क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે આવશે નિફ્ટીની 3 કંપની અપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ. 23% વધી શકે આઈશરનો નફો, જો કે માર્જિન પર દબાણ સંભવ. કેબિનેટથી મળી ઇન્કમટેક્સ બિલ 2025ને મંજૂરી. આ અઠવાડિયે સંસદમાં રજૂ થઈ શકે છે. રજૂ થયા બાદ સામે આવશે વધુ વિગતો. आओ सीधा आपने लई जाइए हमारा इंटरेक्टिव वॉल पर. समझिए भारतीय मार्केट्सનું આજનું એક્શન. સો ફાર દિવસની શરૂઆત જે છે તે ઘટાડા સાથે, ઇનફેક્ટ એમ કહેવું જોઈએ કે સપ્તાહની શરૂઆત જે છે તે ઘટાડા સાથે થવાની છે, કારણ કે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન અમે તમને બતાવીશું, જેમાં તમને જોવા મળશે શરૂઆતી 50-54 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. એટલે ગિફ્ટ નિફ્ટી જે છે તે મામૂલી ઘટાડા સાથેના જ સંકેત આપી રહ્યું છે. અને એ 50-54 પોઈન્ટ આસપાસનો ઘટાડો એટલા માટે છે કારણ કે અમેરિકન માર્કેટ્સ શુક્રવારે જે છે તે નેગેટિવ હેન્ડઓવર આપીને ગયા છે. ટ્રમ્પ સાહેબે ફરી એકવાર નિવેદનો આપવાની શરૂઆત કરી છે. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન સૌથી પહેલાં, અને ત્યારબાદ ટ્રમ્પ સાહેબના નિવેદનોની હું વાત કરી દઉં તમને. ટ્રમ્પ સાહેબે કહ્યું છે કે આ સપ્તાહે, એટલે એમણે પાછલા અઠવાડિયે સંબોધન કરેલું હતું અને સ્ટેટમેન્ટ આપેલું હતું, એમણે એમ કહ્યું છે કે આ સપ્તાહે નવા દેશો પર ટેરિફ લાગશે. એટલે હવે એમને બીજા જે દેશોની સાથે તકલીફ છે, જો શરૂઆત ક્યાંથી થઈ, કેનેડા, મેક્સિકો અને ચીનથી થઈ, ત્યારબાદ હવે નવા જે દેશો છે કે જેમની સાથે એમને તકલીફ છે તે બધા પર પણ ટેરિફ લાગવાની શરૂઆત થઈ જશે. એટલે એક પછી એક આ શરૂઆત થઈ છે. બીજું, હવે જો આ નવા દેશોની યાદી છે ને, એ ટ્રમ્પ સાહેબે કહી નથી. હવે એ યાદીમાં કયા કયા દેશો હશે તે પણ ખબર નથી. કદાચ ભારત હોય તો આપણા માટે પણ નેગેટિવ થવાનું છે, અને એટલા માટે જ માર્કેટ થોડું સ્ટેપ બેક લઈ રહ્યા છે, થોડા નકારાત્મક થઈને ખુલી રહ્યા છે. તો ગિફ્ટ નિફ્ટી, ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ બધાના તમને જો અપડેટ આપીએ તો એ તો નકારાત્મક જ ખાસ બનતા જોવા મળી રહ્યા છે. પણ ત્યારબાદ સીધા આવી જાઓ, વિદેશી રોકાણકારો શુક્રવારે શું કરીને ગયા છે તે પણ સાથે સાથે સમજવું જરૂરી બને છે. તો એફઆઈઆઈના આંકડાઓ પર હવે આપણે અહીંયાથી ખાસ નજર કરી લઈશું. એફઆઈના આંકડાઓમાં તમને જોવા મળશે અહીંયાથી સૌથી પહેલાં તો મામૂલી વેચવાલી છે. 470 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી કરીને ગયા છે વિદેશી રોકાણકારો. હા, તમારો ઇન્ડેક્સ જે છે તે પણ સારી મજબૂતીમાંથી ઘટ્યો હતો, તે પણ તમે યાદ રાખો. શુક્રવારે સામે મામૂલી ખરીદદારી અહીંયા આપણા સ્થાનિક રોકાણકારો, જે સંસ્થાકીય રોકાણકારો છે તેમણે કરી છે. તો 454 કરોડની ખરીદદારી, 470 કરોડની વેચવાલી. ખરાબ વાત, ખરાબ આંકડા શું છે? 1082 કરોડ રૂપિયાની વેચવાલી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં, જેમાં 838 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે. આ 327 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ, ફિન નિફ્ટીના ફ્યુચર્સ મામૂલી વેચ્યા છે. મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદ્યા છે, અને અહીંયાથી નેક્સ્ટ 50ના ફ્યુચર્સ તેમણે વેચ્યા છે. તો ફ્યુચર્સના હિસાબથી તેઓ પણ હજુ પોઝિશન્સ શોર્ટ રાખીને ઊભા છે. હવે આવો FII2 ઇમેજ પર. FII2 ઇમેજમાં 7861 કરોડ રૂપિયાની ખરીદદારી તમને જે જોવા મળી રહી છે તેનું વિશ્લેષણ કરીએ. સૌથી પહેલાં તમે જુઓ ઓપ્શન્સ કેટલા ખરીદીને ગયા છે. 5271 કરોડના ઓપ્શન તેમણે નિફ્ટીમાં ખરીદ્યા છે. 2407 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે. ફિન નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે 76 કરોડ રૂપિયા, 112 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન જે છે તે તેમણે ખરીદ્યા છે મિડ કેપ સિલેક્ટ, અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ વેચ્યા છે. તો તમે ફ્યુચરમાં પોઝિશન જે છે તે કાપી, એટલે કહો કે વેચવાલી કરી. ઓપ્શન્સમાં તમે પોઝિશન વધારી, તો આનો મતલબ એ થાય કે આ શોર્ટ બિલ્ટઅપ છે. એટલે નવા શોર્ટ જે છે તે વિદેશી રોકાણકારો બનાવીને ગયા છે, જેમાં ઓપ્શન્સ જે છે તે ખરીદ્યા છે અને ફ્યુચર્સ જે છે તે વેચ્યા છે. એટલે પોસિબલ હોઈ શકે કે તેમણે ત્યાંથી ખાસ પુટ ખરીદ્યા હોય, અથવા તો કોલમાં હેજિંગ માટે કર્યું હોય કામ, પણ મોટી પોઝિશન જે છે તે બનાવવામાં આવી છે, અને નેટ હજુ પણ તેમના તરફથી શોર્ટ પોઝિશન જ યથાવત રખાઈ છે. આ તરફ તમે જુઓ સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં પણ તમને 4.82 કરોડ રૂપિયા આસપાસના, 482 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ અને 8.24 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ઓપ્શન્સ ખરીદીને તેઓ ગયા છે તેવું જોવા મળી રહ્યું છે. હા, સારી વાત એ છે કે તમારો વિક્સ ફર્ધર કૂલ ઓફ થઈ રહ્યો છે, અને વિક્સ જેમ જેમ ઘટતો જશે એ બધું બેઝિકલી સારું અહીંયાથી ખાસ રહેવાનું છે. તો એ એક વાત સારી છે. પણ હા, અલ્ટિમેટલી નિફ્ટીનો ક્લોઝ કન્સર્નિંગ હતો. 23,559નો ક્લોઝ હતો, જે આપણને મજા આવે એવો આંકડો નથી. એટલે સૌથી પહેલાં તો તમારે અહીંયા જ નજર રાખવી જોઈએ. તો વિદેશી રોકાણકારો નેટ પોઝિશન પોતાની હજુ પણ શોર્ટ સાઇડ રાખી રહ્યા છે. કેશ વેચ્યું છે, ફ્યુચર્સ વેચ્યું છે, ઓપ્શનમાં બાય કર્યું છે. હેજિંગના હિસાબથી હોય અથવા તો નવી શોર્ટ પોઝિશન ઊભી કરી હોય તેવું પણ બની શકે. બ્રેકનો સમય. બ્રેક બાદ નિફ્ટીના આજના સેટઅપને આપણે સમજીએ. ચાર્ટ પર શું પરિસ્થિતિ બની રહી છે તે બધા પર નજર કરીશું બ્રેક બાદ. તો
તો બ્રેક વિથ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 50-56 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે જે છે તે ખાસ ગિફ્ટ નિફ્ટી ઓપન થવાનો છે. ત્યારે આવો શરૂઆત કરીએ હવે નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં તો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણે નજર કરીશું. તમને જોવા મળે છે કે શુક્રવારની કેન્ડલ ફરી એકવાર જે છે તે એક નાનકડા ઘટાડા સાથે ઉપરના સ્તરો પર જે મહત્વના લેવલ્સ હતા તેને નીચે ક્લોઝ આપતી જોવા મળી રહી છે. 200 દિવસની આ જે મૂવિંગ એવરેજ છે તે તમારા માટે શુક્રવારે હર્ડલ સાબિત થયું. તેના પર લેવલ આપણે મેન્શન કરી દઈએ. સૌથી પહેલાં 690 આ છે તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ. ઉપર ક્લિયર કટ જે ટ્રેન્ડ લાઇન આપણી ગ્રીન છે તે છે 24,000 અને તમે રિસેન્ટ સ્વિંગ હાઈ બનાવ્યા છે તે છે 23,800. ઓકે, હવે ન્યૂનતમ સ્તરો પર ગઈકાલે તમે સપોર્ટ ક્યાં લીધો? 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ સુધી તમે પહોંચી ગયા હતા, જે લેવલ થાય છે અહીંયાથી 23,450. હવે આજે તમે ફર્ધર ઘટાડો બતાવવાના છો. તમારો ક્લોઝ હતો 559નો, 50-60 પોઈન્ટ ઘટાડો એટલે 23,500ની ઓપનિંગના સંકેત છે. 23,500ની ઓપનિંગ એટલે તમારા જે ગઈકાલના એટલે કે શુક્રવારના સપોર્ટ હતા તેને નજીક તમે આવી જશો ફરી એકવાર. આવી સ્થિતિમાં આ જે તમારું કન્જંક્શન ઝોન છે તમે ત્યાં ફરી એકવાર આજે આવી જવાના છો. આ છે તમારા રિસેન્ટ સ્વિંગ હાઈ, રાઈટ? 23,800, 24,000નું હર્ડલ છે અને 23,690ના તમારા 200 દિવસની મૂવિંગ એવરેજ એક હર્ડલ બને છે. તો આજના દિવસે આમ જોવા જાઓ તો નર્વસનેસ સાથે ભારતીય માર્કેટ્સ ખુલી જરૂર રહ્યા છે, પણ દર્શક મિત્રો મને થોડું સેન્ટિમેન્ટ પોઝિટિવ જણાઈ રહ્યું છે. રીઝન બિંગ એક તો આરબીઆઈ પોલિસી આવી ગઈ. હવે સરકાર ઇન્કમટેક્સ બિલ પણ લાવી રહી છે. દિલ્હીમાં મતદાન પ્રમાણે જે છે તે ખાસ જુઓ તો તમે પરિણામ ભારતીય જનતા પાર્ટી એટલે કે રૂલિંગ પાર્ટીની ફેવરમાં આવ્યું છે. તો માર્કેટ માટે આ બધા જ સંકેતો પોઝિટિવ રીતે અલાઇન થઈ રહ્યા છે. તો મને હજુ પણ એવું લાગે છે કે 23,450 ઇનફેક્ટ કદાચ 23,400 પણ તમને જોવા મળે તો એક વખત ડેફિનેટલી ત્યાં વ્યૂ પોઝિટિવ રાખી શકાય આપણે. કારણ હું તમને જણાવું, ફરી એકવાર ક્લોઝ કેમેરા પર આવો. કારણ જે છે તે એ છે અહીંયાથી ખાસ કે તમે સુપર ટ્રેન્ડ તોડ્યો હતો તે 23,600નું લેવલ હતું. 23,600ને ઉપર તમે ગયા 23,800 સુધી. 23,800થી તમે 23,450 સુધી આવ્યા. એ લેવલ છે કે જે આ દિવસનો તમારો લો હતો. જે દિવસે તમે સુપર ટ્રેન્ડ તોડ્યો ને એ દિવસે તમે અહીંયા સુધી આવ્યા હતા અને એ જ 23,450 તમારા માટે કુશનનું કામ કરી શકે તેમ છે. એટલે મારા માટે સૌથી પહેલું લેવલ આ 23,450 અને ઇનફેક્ટ હું બીજા 50 પોઈન્ટ નીચે 400 સુધીના લેવલ આપી દઉં તમને કે જે બહુ મહત્ત્વની જગ્યા બને છે. આપણી જૂની ટ્રેન્ડ લાઇન પ્રમાણે 350 અલ્ટિમેટ સપોર્ટ છે. એટલે આવી સ્થિતિમાં એક વખત જો ભારતીય માર્કેટ્સ 50, 60, 70 પોઈન્ટ હજુ પણ ઘટે છે આજના દિવસે ઓપનિંગ બાદ 100 પોઈન્ટ પણ ઘટે છે તો તમારા માટે ખરીદદારીની જગ્યા બને છે. કેમ કે તમારો ક્લોઝ 559નો હતો અહીંયા, એટલે 100 પોઈન્ટ એટલે ફરી એકવાર તમે આ જ લેવલ પર આવી જાઓ છો. 450-400 ખરીદદારીની જગ્યા તરીકે આપણે જોવું જોઈએ. ફરી એકવાર રેઝિસ્ટન્સ તમારું 23,690 અને ત્યારબાદ 23,800 તરફ માર્કેટ્સ આગળ વધે તે પ્રકારના સંકેત છે. તો ફેબ્રુઆરી મહિના માટે થઈને વ્યૂ થોડો પોઝિટિવ જરૂર આપણે રાખી રહ્યા છીએ. નો ડાઉટ સુપર ટ્રેન્ડ એક વખત તૂટેલો છે એટલે એ સુપર ટ્રેન્ડ તોડ્યા બાદ હંમેશા ટેન્ડન્સી હોય છે ભારતીય માર્કેટ્સની તોડ્યા બાદ એક વખત થોડું કૂલ ઓફ આવે છે અને કૂલ ઓફ બાદ ફરી એકવાર નવી વેવ જે છે તે ભારતીય માર્કેટ્સ આગળ પકડતા હોય છે. તો આવી સ્થિતિમાં એક વખત અહીંયા કોઈ જગ્યાએ આ જગ્યાએ એક વખત અહીંયાથી સપોર્ટ લઈ લેવા દો અને પછી ભારતીય માર્કેટ્સ જે છે તે ફરી એકવાર થોડા સપોર્ટ લઈને આગળ વધતા તમને જોવા મળી શકે. એટલીસ્ટ આ જે તમારા રિસેન્ટ સ્વિંગ હાઈ છે ત્યાં સુધી તો જતા જોવા મળી શકે તેમ છે. તો આપણે બાય એન્ડ ડિપ્સ કરીશું. આજના દિવસે રાહ જોઈશું એક વખત ઘટાડો આવે તેની. આપણે આગળ વધી હવે 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી ગઈકાલે શું થયું હતું? શુક્રવારે તમે જુઓ છો તે પ્રમાણે શરૂઆત થઈ. શરૂઆત બાદ તમે જે છે તે ખાસ મજબૂતી લાવવાની પૂરી કોશિશ કરી. કેન્ડલ બંને તરફની તમે જુઓ તો ટેલ લાંબી હતી, પણ ત્યારબાદ જે છે પહેલી કેન્ડલ તમારી ઇનફેક્ટ અહીંયા બની હતી. પછી પોલિસી આવી અને પોલિસીની એનાઉન્સમેન્ટ્સ બાદ ફર્ધર વેચવાલી આવી. વેચવાલી બાદ સરસ સપોર્ટ લીધો હતો ભારતીય માર્કેટ્સે અને આપણે પણ એન્ટિસિપેટ કર્યું હતું કે 23,800 તરફ આગળ વધીશું, પણ 23,700 તમારી જે છે તે ઇન્ટ્રાડે હાઈ બની ગયા હતા અને એ 23,700થી પછી ફર્ધર વેચવાલી આવી. પહેલી વેચવાલી બહુ શાર્પ હતી, પછી થોડું કન્સોલિડેશન થયું. અગેન જે છે તે વેચવાલીના એફર્ટ્સમાં તમે બહાર આવવાની કોશિશ કરી પણ સફળતા ન મળી અને પછી જે છે તે શાર્પ ડાઉનફોલ આવતો જોવા મળ્યો, જેમાં તમે ન્યૂનતમ સ્તરો પર ડેઝ લો 450ને નજીક બનાવી દીધા. રાઈટ, 450થી તમે સપોર્ટ લઈ અને બોક્સ બનાવી ફરી એકવાર ઉપર આવ્યા અને છેલ્લો ક્લોઝ તમારો 550નો હતો. હવે આ વીકલી ક્લોઝ હતું તમારું 550નું.
વીકલી ક્લોઝ બાદ આજે ફરી એકવાર જો અહીંયા નીચે તમે આવો છો તો આ પરફેક્ટ જગ્યા છે. ઇનફેક્ટ આને નીચે પણ હજુ એક વખત જગ્યા તમને મળી શકે 400 પર. સો 400 થી 450 આજના દિવસે ખરીદદારી માટેની સારી તક બનશે અને ઉપર પછી 550 તરફ અને 650 750 આ પ્રમાણે 100 પોઈન્ટની તમને રેન્જ બનતી જોવા મળી શકે છે. પણ હા, ડાઉનફોલ આવી જરૂર રહ્યા છે. સો તમે એક વખત રાહ જુઓ, ઘટાડો આવવા દો અને એક વખત માર્કેટને સેટલ થઈ જવા દો. ઇવન આવા ટ્રેપ આવતા હોય તો ટ્રેપને પણ આવી જવા દો. તેમાં તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે જ છે. જુઓ અહીંયા પણ સરસ જગ્યા મળેલી હતી. સો એક વખત એ જે કન્સ્ટ્રક્ટિવ એફર્ટ છે એ તમને દેખાવા દો અને ત્યારબાદ એન્ટ્રી કરો તો વધારે યોગ્ય જગ્યા અહીંથી ખાસ બની રહેશે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. જરા મંથલી ચાર્ટ પણ બતાવી દો સાથે સાથે. એક મહિનાના ચાર્ટના હિસાબથી તમે જુઓ છો કે ફેબ્રુઆરીની કેન્ડલ જે છે તે એકદમ અત્યારે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં છે. ફેબ્રુઆરી મહિનામાં જે જગ્યાએ આપણે શરૂઆત કરી હતી તે જ જગ્યા પર અત્યારે ઊભા છીએ અત્યારે. એટલે બહુ જ ક્રુશિયલ સ્ટેજ પર છે ભારતીય માર્કેટ્સ. અને અહીંયા જે તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ આ જે ગુલાબી લાઇન છે તે થાય છે 619 અને એ જ જગ્યા છે તે તમારો સુપર ટ્રેન્ડ હતો જૂનો. એટલે 23,619ને ઉપર એક વખત જો માર્કેટ ટકવા લાગશે તો પછી ફરી નવી મજબૂતી તમે બતાવશો તે વાત પાકી છે. તો એક વખત ભલે ફેબ્રુઆરી મહિનામાં અત્યારે ફિલહાલ જે છે તે બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ ચાલી રહી છે તે બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થવા દો, પણ 619 અને તમારા જે રિસેન્ટ સ્વિંગ હાઈ છે તે 800 તો આવતા જોવા મળશે જ. પછી જાન્યુઆરી મહિનામાં તમારા હાઈ જે છે તે ખાસ 24,200ના હતા. શું 24,200 સુધી તો પોઝિટિવ નથી, પણ હા 800 એક વખત આવવાના પૂરા ચાન્સ છે. જે પાછલા સપ્તાહે આપણે એન્ટિસિપેટ કર્યું હતું એક વખત લાગી રહ્યું છે કે આ સપ્તાહે પણ આવી શકે. હા, અહીંયા જો ને તોની એક બેઝિક કન્ડિશન છે અને તે એ કે ટ્રમ્પ સાહેબના જે આ ટેરિફના લિસ્ટ છે એ ટેરિફના લિસ્ટમાં કદાચ ભારતનું નામ આવી ગયું તો પછી આપણે આ સફળતા નહીં મેળવીએ અને જૂની જે તમારી રેન્જ છે 350-100 એ રેન્જમાં તમે પછી એન્ટર થઈ જશો. અને જો એ રેન્જમાં ફરી એન્ટર થાવ છો તો પછી ડાઉનસાઇડ રિસ્ક ફરી એકવાર ઓપન થઈ જાય છે. કેમ કે જાન્યુઆરીમાં હમણાં આપણે રિસેન્ટ 52 વીક લો બનાવવાની કોશિશ કરી હતી જે અહીંયાથી તમારા માટે બન્યા હતા 22,800. તો પ્રોબ્લેમ અહીંયાથી ડેફિનેટલી ભારતીય માર્કેટ્સમાં છે. ઓપન ઇન્ટરેસ્ટની ગણતરી સમજી લઈએ હવે કે આ અઠવાડિયામાં નવી સાપ્તાહિક એક્સપાયરીમાં પોઝિશન્સ જે છે તે કોલ સાઇડ જ વધારે એડઅપ થતી જોવા મળી રહી છે. ફરી એકવાર જે છે તે 24,000 તમારા માટે અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તરીકે સાબિત થતું જોવા મળી રહ્યું છે. 23,800 પર પણ સારું એવું કોલનું બિલ્ટઅપ તમને જોવા મળી રહ્યું છે તો એ ધ્યાન પર રાખો. ત્યારબાદ તમે નજર કરો અહીંયાથી 23,600 23,800 અને 24,200 પોઈન્ટની રેન્જમાં અહીંયાથી કોલનું બિલ્ટઅપ છે. પુટનું કોઈ જગ્યાએ સ્ટ્રોંગ બિલ્ટઅપ નથી તમે જુઓ. એટલે એ ખાસ પરિસ્થિતિ આપણે ધ્યાન પર રાખવાની છે. અને તમારા માટે મેઇન સપોર્ટ જે એરિયા છે તે 23,200 બની રહ્યા છે માત્ર. અને આ તરફ તમે જુઓ તો એ છે 23,500. એટલે ડાઉનસાઇડ રિસ્ક ઓપન છે અત્યારે. તે વાત ક્લિયર કટ આપણે સમજવાની રહેશે. પણ વિદેશી રોકાણકારો ઓપ્શન્સ ખરીદીને ગયા છે, રાઈટ? તો ઓપ્શન ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી શું થયું છે તે આપણે ખાસ સમજી લઈએ. ચેન્જમાં તમને જોવા મળશે પુટમાંથી એક્ઝિટ થઈ છે, કોલમાં ઓઆઈ એડ થયા છે અને એક પુટની અંદર અહીંયા ઓઆઈ એડ થયા છે જે છે 23,200. આ તરફ તમે જુઓ 23,600માં ઓઆઈ એડ થયા છે. 23,800ની અંદર પુટમાં આ બધામાંથી થોડી એક્ઝિટ તમને જોવા મળશે અને આ તરફ 24,000. સો પોસિબલ છે કે એમણે થોડું પ્રોફિટ બુકિંગ કર્યું હોય, કોલમાં તમારે નવી વેચવાલી કદાચ કરી હોય અને ઇવન થોડી ખરીદદારી પણ કરી હોય તેવા સંકેત છે. પણ હા, ઓપ્શન્સમાં ડેટા થોડા પોઝિટિવ વધારે જોવા મળી રહ્યા છે. એટલે કોન્ટ્રા કોઈ થઈ શકે એવા ચાન્સીસ તો છે. હવે જોઈએ સફળતા મળે છે કે નહીં. તો નિફ્ટીનું સેટઅપ ક્લિયર થઈ ગયું. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પણ જો કરીએ. મેં તમને શુક્રવારે પણ કહ્યું હતું કે આપણે 500 પોઈન્ટની રેન્જમાં ફસાયા છીએ. એ 500 પોઈન્ટની રેન્જમાંથી બહાર નથી આવતા ત્યાં સુધી આપણે કંઈ કરવું નથી. જેમાં ઉપરના સ્તરો પર જે છે તે તમારા માટે રેન્જ બને છે તે છે 50,500 અને ન્યૂનતમ સ્તરો પર એ રેન્જ બને છે તે છે 50,000. આપણે કહ્યું છે કે 50,000ની નીચે બંધ આપે તો તમે નવી મંદી કરો અને 50,500ને ઉપર બંધ આપે તો તમે નવી તેજી કરો. પણ જ્યાં સુધી આ 500 પોઈન્ટની રેન્જમાંથી બહાર કે અંદર કંઈ થતું નથી ત્યાં સુધી થોભો અને રાહ જુઓની રણનીતિ તમારી અહીંયાથી ખાસ હોવી જોઈએ. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે 200 દિવસની મૂવિંગ એવરેજને વારંવાર ત્યાંથી ખાસ ઉપર જવાની કોશિશ કરે છે અને 200 દિવસની મૂવિંગ એવરેજ છે તે 50,222 છે. હવે તમે જુઓ ગઈકાલનો ક્લોઝ એટલે કે શુક્રવારનો ક્લોઝ છે એ તમારો એક્ઝેક્ટ 200 દિવસની મૂવિંગ એવરેજ પર આવે છે. 50,222નો જ બંધ છે. એટલે એ પ્રોબ્લેમેટિક જગ્યા જે છે તે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. તો એક વખત તમારી સૌથી નજર જે છે તે સૌથી પહેલાં ત્યાં જોવી જોઈએ કે 50,222 જે છે તે આજના દિવસે મેન્ટેન થાય છે કે નહીં.
તો આવી સ્થિતિમાં 50,222 તમે ખાસ ધ્યાન રાખો. હવે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તમારા ક્યાં છે? 10 દિવસની મૂવિંગ એવરેજમાં આગળ 50,725 જે છે તે તમારું ખાસ સપોર્ટ એરિયા બનતા જોવા મળી રહ્યા છે, જેના પર તમારી નજર હોવી જોઈએ. રેઝિસ્ટન્સ તમારું રિસેન્ટ ક્યાં બન્યું હતું? 100 દિવસની મૂવિંગ એવરેજ પર, જે થાય છે 50,632. તો આવી સ્થિતિમાં આ ક્રુશિયલ સ્ટેજ છે 50,500 થી 50,632. તો એના પર તો તમારી નજર સૌથી પહેલાં હોવી જ જોઈએ. પણ આગળ 50,725 તમે જુઓ છો તે અહીંયાથી ખાસ તમારે ધ્યાન પર રાખવાનું છે. એક ક્રુશિયલ સપોર્ટ તમારો 10 દિવસની મૂવિંગ એવરેજ પર આવે. હવે જે રીતે મેં 500 પોઈન્ટની રેન્જની વાત કરી, એક વખત પોસિબલ છે કે હજુ પણ આ 500 પોઈન્ટ આ જે લાઇન છે અને આ જે લાઇન છે તેની બહાર જો જાય છે તો પછી એક વખત હજુ પણ આ ટેસ્ટ કરવા આવે. પણ એવું થયું નથી. તમે જુઓ, શુક્રવારે તમે જે છે તે ખાસ અહીંયાથી સપોર્ટ લીધો હતો અને તે 500 ની નીચે ગયા, ટ્રેપ કરીને પછી ઉપર આવીને બંધ થયા છો તમે, રાઈટ? અને 50,222નો તમારો ઇન્ટરેસ્ટિંગ જે ક્લોઝ છે તે બહુ મજબૂત તમારો એક રેઝિસ્ટન્સ બની શકે. તો આજે 50,222 ઉપર ફરી એકવાર નીકળે છે તો પણ આપણે તો ક્લિયર કટ 50,000 થી 50,500 સુધી કંઈ કરવું નથી. તેવા ક્લિયર કટ આપણા ઇન્ડિકેશન અહીંયાથી ખાસ બની રહ્યા છે, જેના પર જ તમારે નજર રાખવાની રહેશે. તો 50,000 થી 50,500ની રેન્જમાં આપણે હજુ સુધી કોઈ પણ કારોબાર અહીંયાથી ખાસ કરવાની જરૂર નથી રહેતી. હવે આવો તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર એકવાર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જુઓ છો કે અહીંયાથી ખાસ શુક્રવારે જે કારોબાર બન્યા હતા, વોલ્ટિલિટી હતી, કેમ કે ગવર્નર સાહેબની સંબોધન હતું અને સંબોધન બાદ તમે જુઓ તો અહીંયાથી ખાસ વોલ્ટિલિટી ભરપૂર રહી. પછી તમે દિવસના ઉચ્ચતમ સ્તરો જે 50,500 ઉપર હતા ત્યાં બનાવ્યા અને તુરંત જ નીચે આવ્યા. શાર્પ વેચવાલીમાં દિવસના નવા ન્યૂનતમ સ્તરો તમે બનાવી લીધા અને એ વેચવાલી બહુ જબરદસ્ત હતી ગવર્નર સાહેબ બોલ્યા તે બાદ. ઉલટાનું એમણે તો વ્યાજદર ઘટાડ્યા છે, તેમ છતાં પણ ભારતીય માર્કેટ્સે જે છે તે વેચવાલી બતાવી, કારણ કે એન્ટિસિપેટેડ હતું અને તે બાદ તમને વેચવાલી જોવા મળી. પછી શાર્પ રિકવરી આવતી તમને અહીંયાથી જોવા મળેલી છે. કેટલી રિકવરી હતી? આ અહીંયાથી બેઝ જે તમારું બન્યું હતું તે લગભગ 50,100 આસપાસ, 50,050 આસપાસનું હતું. ત્યાંથી તમે જે છે તે ખાસ ઉપર આવ્યા, જબરદસ્ત રિકવરી બતાવી. ફરી તમે 50,500 ઉપર નીકળી ગયા હતા. તમે 50,500 ઉપર નીકળ્યા બાદ ફરી એકવાર તમને વેચવાલી આવતી જોવા મળી, શાર્પ વેચવાલી, અને ત્યારબાદ કન્સોલિડેશન થયું. છેલ્લે ફરી પ્રોફિટ બુકિંગ જે છે તે આવતું જોવા મળ્યું હતું અહીંયાથી ખાસ, અને એ બાદ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ આ કેન્ડલમાં બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ અને પછી તમે ધીરે ધીરે ઉપર આવ્યા. 50,150નો તમારો બંધ છે અને 50,250 પર તમારી રેઝિસ્ટન્સ છે. એટલે આવી સ્થિતિમાં અહીંયા પણ થોડો ઘટાડો જરૂર આવે. 50,000 ફરી એકવાર તમે તોડો તેવા પ્રકારની શક્યતાઓ પણ છે. થોડો સમય આપવાની જરૂર છે. બેંક નિફ્ટી ઇનડિસાઇઝિવ જગ્યા પર, નિફ્ટી હજુ પણ કોશિશ કરી શકે છે, પણ બેંક નિફ્ટી જ્યાં સુધી રેન્જને બહાર નથી નીકળતો ત્યાં સુધી રિસ્ક લેવાની જગ્યા બનતી જોવા મળી રહી નથી. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે તમે જોઈ લો અહીંયાથી ખાસ. તો તમે ઓપન ઇન્ટરેસ્ટમાં જોશો કે કોલમાં એટલું બિલ્ટઅપ નથી, પુટના સપોર્ટ સારા છે, એટલે 50,000 પર વેચવામાં વધારે રસ જે છે તે લોકોને છે. પણ યાદ રાખો કે ઓપ્શન્સમાં બાઇંગ થયું છે, એટલે હું ચેન્જમાં આગળ બતાવીશ. આ તરફ તમે જુઓ, અહીંયા પણ પુટના સપોર્ટ સારા છે, આગળ 50,500 પર, 50,000માં પણ સારા છે. આ તરફ કોલમાં ચેલેન્જ ડેફિનેટલી 50,500માં જોવા મળી રહી છે અને 51,000 હજુ ગીવઅપ કરવાના મૂડમાં નથી કોલ રાઇટર્સ. તો આવી સ્થિતિમાં નજર રાખો. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં જે કોલમાં ઓપન ઇન્ટરેસ્ટ એડ થયા છે, મેગ્નિટ્યુડ તમે જુઓ ખાસ અહીંયાથી ઓલમોસ્ટ 2.5 કરોડથી પણ વધુના, 2.5 લાખથી પણ વધુના તમને ઓપન ઇન્ટરેસ્ટ એડ થતા જોવા મળશે. ઇવન 50,200માં બાઇંગ આવ્યું છે અહીંયાથી ખાસ, તે તમે સમજી શકો. હું બાઇંગ એટલા માટે કહું છું કારણ કે ઓઆઈ એડ કરીને ગયા છે વિદેશી રોકાણકારો, તો આવી સ્થિતિમાં એ શક્ય હોઈ શકે. અને આ તરફ તમે 51,000માં જુઓ છો કોલની અંદર એડિશન પણ થયેલું છે. આ તરફ ઇન્ટરેસ્ટિંગલી જુઓ તમે, બધી જ ઓપન ઇન્ટરેસ્ટમાં એક્ઝિટ છે. ક્યાંથી? 49,100, 200, 300, 400, 500, 600, 700, 800, 900. 900માં થોડું એડિશન છે, પણ આ 50,000 આ બધામાં ઓપન ઇન્ટરેસ્ટની એક્ઝિટ થઈ છે, જેવું બતાવે છે કે ત્યાંથી સ્ટ્રેટેજી હવે મૂવ થઈ રહી છે. ધીરે ધીરે ઓપન ઇન્ટરેસ્ટ આ તરફ શિફ્ટ થઈ રહ્યા છે, અપર બેઝની તરફ. એટલે લોઅર બેઝ જે હતો તે લોઅર બેઝમાંથી તમે બહાર આવી રહ્યા છો, તેવું આપણને અહીંયાથી ખાસ સમજવા મળી રહ્યું છે. તો ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ તમે સમજો છો તે પ્રમાણે ખૂબ જ રસપ્રદ જગ્યા પર ભારતીય માર્કેટ્સ આવીને ઊભા છે. એક વખત હવે સમજવાનું રહેશે આજે ભારતીય માર્કેટ્સ કોઈ ફોર્મેશન બનાવે છે કે નહીં, કેમ કે ક્રુશિયલ જગ્યા પર છે. બેંક નિફ્ટીને તો હજુ આપણે ટાઈમ જ આપીશું, પણ નિફ્ટી બહુ ક્રુશિયલ જગ્યાએ છે. હવે જો એ 10 દિવસની મૂવિંગ એવરેજને તોડીને પછી વધારે આગળ જાય છે નીચેની તરફ, તો પછી આપણી જૂની રેન્જ જે છે તે ખાસ 23,100, 23,350માં તમે એન્ટર થતા નિફ્ટીને જોશો. તો આ સરે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. તો
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હજુ પણ ઘટાડા તરફના જ બનતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ જે છે તે આજે થોડા એવા ઘટાડા સાથે નર્વસનેસ સાથે ખુલશે. હવે મેઇન સપોર્ટ એરિયાને નજીક છો તમે, એટલે આવી સ્થિતિમાં સપોર્ટ લઈને આગળ વધે છે કે નહીં ભારતીય માર્કેટ્સ, તેના પર જ સૌથી પહેલાં તો આપણા સૌ કોઈની ખાસ નજર હોવી જોઈએ. કારણ કે જો આજે સપોર્ટ નથી લેતા તમે, તો આ અઠવાડિયાની શરૂઆત પણ તમે વીક નોટ પર કરો છો અને પછી જે સુપર ટ્રેન્ડ તોડીને તમે બહાર આવ્યા છો એ કહી શકાય કે એ ફોલ્સ મૂવ બની શકે. એટલે આવી સ્થિતિમાં આજે 50 પોઈન્ટનો ઘટાડો છે અને 23,500 આસપાસની ઓપનિંગ છે. તેને મહત્ત્વ તો આપણે ડેફિનેટલી આપવાનું રહેશે જ, પણ એ મહત્ત્વ આપ્યા બાદ શું થાય છે, કયા પ્રકારની મૂવ આવે છે, તેના પર આપણે હવે વધારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારા રડાર પર હોવા જોઈએ તેના પર હવે આપણી ખાસ નજર હોવી જોઈએ. તો જઈશું મારા સહયોગી યુમિક પાસે અને સમજીએ કે કયા કયા કાઉન્ટર્સ તેમના રડાર પર છે. યુમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કર્યા છે. જી યસ, ગુડ મોર્નિંગ. આજે આપણા સ્ટોકથી ઘણા એવા આપણા સ્ટોક છે કે જેમાં આપણને ઇમ્પેક્ટ જોવા મળશે, કારણ કે શનિ રવિ ગયો અને એમાં ઘણા કંપનીના પરિણામ આવ્યા. સાથે સાથે આપણે જોયું તો શુક્રવાર માર્કેટ બંધ થયા બાદ પણ ઘણા સમાચાર આપણને આવ્યા હતા કે જે આજે માર્કેટમાં ઇમ્પેક્ટ કરશે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરવા માંગીશું BSNL અને MTNLના જે સમાચાર આવે છે એનાથી આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ. તો જે 4G નેટવર્કના વિસ્તરણ માટે ₹6,000 કરોડની એથી મંજૂરી મળી ગઈ છે, એટલે જેના કારણે BSNL અને MTNL, BSNL એ સ્ટોક લિસ્ટેડ નથી, એટલે કે MTNLમાં આજે આપણને સારી એવી મૂવ જોવા મળશે. MTNL અને BSNL વચ્ચે 4G નેટવર્કના એક્સપાન્શન માટે એથી 10 વર્ષનો અહીંયાથી કરાર કરવામાં આવ્યો છે અને આશરે 1 લાખ 4G સાઇટ અહીંયાથી તેઓ બનાવવાની યોજના બનાવેલ છે, જેથી કરીને ખાસ કરીને આપણને મોટી એક્શન આજે MTNLમાં જોવા મળશે. બીજું, હવે વાત કરીશું તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીના ડેટા આવે છે જાન્યુઆરી મહિનાના, તેની ઉપર નજર કરીશું કે જાન્યુઆરી પ્રીમિયમમાં ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં 8% ઘટાડો થયો છે વાર્ષિક બેસિસ. જ્યારે આપણે 10 મંથ એટલે કે 10 મહિના એટલે કે નવું જે ફાઇનાન્શિયલ યર છે એના કે વર્ષ 25 એટલે કે એપ્રિલથી લઈને આપણને જાન્યુઆરી સુધીમાં પ્રીમિયમમાં કુલ 8%નો એથી વધારો જોવા મળે છે. પ્રીમિયમમાં વધારો થયો, પરંતુ ઓવરઓલ આપણે જે જાન્યુઆરીનું હાઇલાઇટ કરીએ તો એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે કંપની વાઇઝ વાત કરીશ તો HDFC લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 25%નો વધારો. સામે જો આપણે 10 મહિનાની વાત કરીએ તો એમાં પ્રીમિયમમાં 13%નો વધારો જોવા મળે, એટલે કે ઓવરઓલ કંપનીના પ્રીમિયમમાં વધારો થયો છે, સારું પરફોર્મન્સ છે. ટોટલ APE એટલે કે એન્યુઅલાઇઝડ પ્રીમિયમ ઇક્વિવેલન્ટમાં આપણે જોઈએ તો 27%નો વધારો જોવા મળે છે અને રિટેલ APEમાં 25%નો વધારો છે, એટલે કે બંનેમાં અહીંયા પણ કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે. સામે ICICI પ્રુડેન્શિયલની વાત કરીશ તો પ્રીમિયમમાં 14%નો વધારો અને જો 10 મહિનાની વાત કરું તો એમાં પ્રીમિયમમાં 29%નો વધારો થયો છે, એટલે સારી તેજી અહીંયા પણ જોવા મળી છે. ટોટલ APEમાં વાત કરીએ તો 24%નો વધારો અને રિટેલ APEમાં 9% વધારો, એટલે HDFC અને ICICI બંને પ્રાઇવેટ બેન્કે સારું કર્યું છે. પરંતુ સરકારીએ શું કર્યું, આપણે નજર કરીએ તો SBI લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 37%નો ઘટાડો, 10 મહિનામાં જોઈશું તેમાં 5%નો ઘટાડો, એટલે કે અહીંયા કમજોર પરફોર્મન્સ જોવા મળ્યું છે. બીજું આપણે જોઈશું ટોટલ APE 3%નો વધારો માત્ર અને રિટેલ APEમાં 18%નો વધારો. રિટેલ APEમાં સારું પરફોર્મન્સ, પરંતુ અહીંયાથી ટોટલમાં અહીંયાથી ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે નજર કરીશું LICમાં નજર કરીશું તો પ્રીમિયમમાં 14%નો ઘટાડો જાન્યુઆરી મહિનામાં. સામે 10 મહિનાની વાત કરીશું તેમાં 5%નો વધારો જોવા મળી રહ્યો છે. હવે આપણે એમને જે APEની વાત કરીશ તો ટોટલ APEમાં 27%નો ઘટાડો અને રિટેલ APEમાં 7%નો ઘટાડો આપણને અહીંયાથી જોવા મળે છે, એટલે કે ઓવરઓલ પ્રાઇવેટ જે ઇન્સ્યોરન્સ કંપનીએ સારું પરફોર્મ કર્યું છે અને સરકારીમાં આપણને ક્યાંક ને ક્યાંક પ્રેશર જોવા મળ્યું છે. આ વાતથી ઇન્સ્યોરન્સની હવે LICની આપણે વાત કરી ડેટાની, હવે એમના પરિણામ પણ જોઈ લઈએ. ઇન્સ્યોરન્સમાં આપણે LICમાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમ એમના 54,763 કરોડથી 21% ઘટીને ₹43,075 કરોડ, એટલે કે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ ઘટ્યો છે. સામે હવે નજર કરીશું તેમને જે ટોટલ APE છે એમાં પણ 13,162 કરોડથી 24% ઘટીને 9,950 કરોડ એમને LIC ને એમનો જે જોવા મળે છે ટોટલ APE. રિટેલ APE જોઈશું તો 8,865 કરોડથી 27% ઘટીને 6,450, એટલે કે રિટેલ APE પણ અહીંયાથી ઘટ્યું છે, એટલે કે ઓવરઓલ અહીંયાથી કંપનીના પરફોર્મન્સ ખરાબ જોવા મળે છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જોઈશું 2,634 કરોડથી 27% ઘટીને 1,926 કરોડ એમને વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જોવા મળે છે. વાત છે LICની. નેક્સ્ટ આ વાત કરીશું આપણે NHPCની. NHPCના પરિણામ આપણે જોઈએ, કંપનીનો નફો 52.5% ઘટ્યો છે, જે ₹231 કરોડ પર આવ્યો છે. સામે વાત કરીશું તો કંપનીની જે આવક 11.3% અહીંયાથી વધી છે, એટલે કે કોન્ટ્રાક્ટ જોવા મળ્યું છે, 2,055 કરોડથી વધીને 2,286 કરોડ. સામે કંપનીના માર્જિન વાત કરીશું તો એમાં 36.6%થી વધીને 44.7% જોવા મળે છે. EBITDA પણ જોઈશું તો વધારે જોવા, એટલે કે કંપનીના ઓવર નફામાં અસર જોવા મળી છે, પરંતુ સામે કંપનીના પરફોર્મન્સમાં આપણને એવું ક્યાંક ઘટાડો જોવા નથી મળ્યો. હવે બીજું આપણે વાત કરીશું તો સામે NHPC બાદ આપણે ડિલિવરી, એને ખાસ કરીને આપણે નજર પર કરવું જોઈએ તો ડિલિવરીના જે પરિણામ આવે છે તો કંપનીનો જે નફો છે એ 11.7 કરોડથી વધીને 25 કરોડ જોવા મળ્યો છે. સામે જો કંપનીની આવકની વાત કરું
તો આવક 8.4% વધીને 2,378 કરોડ આવી છે. અને સામે જો કંપનીના EBITDA 6.2% ઘટ્યા છે. અને સામે કંપનીના માર્જિન એમાં પણ આપણને અહીંથી પ્રેશર જોવા મળ્યું છે, એટલે કે માર્જિન પણ આપણને અહીંથી ઘટ્યા છે. એટલે કે કંપનીની જો આપણે નજર કરીએ ટોપ લાઇન બોટમ લાઇન બરાબર છે, પરંતુ જો કંપનીના ઓપરેટિંગ નંબર છે એ આપણને અહીંથી ક્યાંક ને ક્યાંક કમજોરીમાં એટલે કે પ્રેશરમાં જોવા મળે છે ડિલિવરીમાં. નેક્સ્ટ સ્ટોક છે આપણે રડાઈ પર આવવા જઈએ છીએ શિપિંગ કોર્પોરેશન. કંપનીના જે પરિણામ આવ્યા છે તો કંપનીના પરિણામ શિપિંગ કોર્પોરેશનમાં નફો 43.8% ઘટ્યો છે, જે 134 કરોડ હતો ઘટીને 75 કરોડ પર આવ્યું છે. સામે કંપનીની આવક વાત કરું તે પણ 19% ઘટી છે, જે પણ 1,315 કરોડ પર આવી છે. અને સામે EBITDA વાત કરું તે પણ 14.3% ઘટ્યા છે અહીંયા. અને સામે માર્જિનની વાત કરીશ તો માર્જિન પણ આપણને 31.1% હતા, જે ઘટીને 27.2% કંપનીના માર્જિન જોવા મળી રહે છે. એટલે કે માર્જિનમાં પણ આપણને અહીંથી કમજોરી જોવા મળી છે. નેક્સ્ટ વાત કરીશું તો ઓઇલ ઇન્ડિયાના જે પરિણામ આવે છે, ઓઇલ ઇન્ડિયાના પરિણામમાં કંપનીનો નફો 33.4% ક્વાર્ટરલી બેઝિસ ઘટ્યો છે. Q2ની કમ્પેરમાં કંપનીનો Q3માં નફો 1,834 કરોડથી ઘટીને 1,221 કરોડ આવ્યો છે. કંપનીની આવક ફ્લેટ ટુ નેગેટિવ, એટલે કે 0.1%નું ડાઉનસાઇડ ત્યાં જોવા મળ્યું છે. સામે કંપનીના EBITDA જોઈશું તે પણ ફ્લેટ ટુ નેગેટિવ 2.3% ઘટાડો ત્યાં આવ્યો છે. અને કંપનીનો નફો જે હતો 41.6%, કંપનીના માર્જિન જે ઘટીને 40.6%. એટલે કે કંપની ઓવરઓલ નજર કરીશું તો આપણે ટોપ લાઇન બોટમ લાઇન અને સાથે સાથે માર્જિન દરેકમાં આપણને અહીંથી કમજોરી જોવા મળી છે વાતથી ઓઇલ ઇન્ડિયાની. હવે નેક્સ્ટ વાત કરીશું તો આપણે સન ટીવી કે જેમાં નજર હોવી જોઈએ. તો સન ટીવીમાં તમે નજર કરશો તો કંપની નફો 20% ઘટ્યો છે, જે ₹363 કરોડ આવ્યો છે. કંપનીની આવક 10.4% ઘટી છે. કંપનીના EBITDA પણ 24.6% અહીંયાથી ઘટ્યા છે. અને સામે કંપનીના માર્જિન પણ 63.8%થી ઘટીને 1,000 બેઝિસ પોઈન્ટ ઓલમોસ્ટ ઘટ્યા છે, જે આપણને 53 પોઈન્ટ નજીક જોવા મળી રહ્યા છે કંપનીના માર્જિન. એટલે કે અહીંયા પણ કંપની ઓવરઓલ ટોપ લાઇન બોટમ લાઇન ઓપરેટિંગ દરેકમાં અહીંયાથી કમજોરી બતાવી છે સન ટીવી. આજના દિવસે રડાઈ પર છે. બીજો સ્ટોક છે જેની ઉપર આપણે એક્સેસ જોવા મળી શકે છે વાટેક વાબાગ. તો વાટેક વાબાગમાં કંપનીનો જે નફો છે 11.6% વધીને 70 કરોડ આવ્યો. કંપનીની જો આવકની વાત કરું તો આવક 15.1% વધી છે, 704 કરોડથી 811 કરોડ. કંપનીના EBITDA વાત કરું તો એ પણ 1.5%, એટલે કે અહીંયા મામૂલી વધારો અહીંયા છે, પરંતુ માર્જિનમાં અહીંયા પણ કંપની કમજોરી જોવા મળી છે. અને ઓવરઓલ દરેક કંપનીમાં આપણે જોઈએ તો 10માંથી 7થી 8 કંપની એવી અત્યાર સુધી આપણે Q3માં જોવા મળી કે કંપની માર્જિનમાં પ્રેશર જોવા મળે. અહીંયા પણ 14%થી ઘટીને 12.4% જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીશું તો હનીવેલ ઓટોમેશન. તો કંપનીના પરિણામ જે છે નફો વધ્યો છે મામૂલી 3.3%. કંપનીની આવક પણ મામૂલી વધી છે 1.8%. સામે જો કંપનીના EBITDA વાત કરીશ ઘટ્યા છે. અને સામે કંપનીના માર્જિન પણ અહીંયાથી પ્રેશરમાં જોવા મળે છે, જે 15% હતા જે ઘટીને આપણને 13%, એટલે અહીંયા 200 બેઝિસ પોઈન્ટ અહીંયા પણ ઘટ્યા છે. હવે લાસ્ટ એક સમાચાર છે L&T ફાઇનાન્સ કે જે પાઉલ મર્જન્ટ છે એમણે જે ગોલ્ડ લોન જે બિઝનેસ છે તેઓ એથી ખરીદવા જઈ રહ્યા છે. 537 કરોડમાં આ જે બિઝનેસ છે તેઓ એથી ખરીદશે. એટલે અહીંયા પણ કંપની એક બિઝનેસ એક્સપાન્શન સ્ટ્રેટેજી છે કે જેના રિલેટેડ આપણને એક સ્ટોકમાં એક્શન જોવા મળશે. એટલે L&T ફાઇનાન્સ રડા પર હવે આજે કયા સ્ટોક છે કે જેમાં પરિણામ આવવાનું છે, એટલે કે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીશું. તો આજે નિફ્ટીની આજે 3 કંપની છે, અપોલો હોસ્પિટલ, આઈસા મોટર્સ અને ત્રીજો છે ગ્રેસિમ ઇન્ડસ્ટ્રી, કે આ ત્રણેયના પરિણામ આવવાના છે કે જેની ઉપર આજે પ્રી રિઝલ્ટ ઇમ્પેક્ટ જોવા મળશે. બીજું વાત કરવા માંગીશ તો એ છે વાયદા બજારની કંપની કે જેના પરિણામ એમાં છે બાટા ઇન્ડિયા, એસ્કોટ, નાલ્કો, નાયકા અને વરુણ બેવરેજીસ. આ 5 કંપની છે કે જેના આજે Q3ના પરિણામ આવવાના છે. એટલે આજે દરેક સ્ટોક છે કે જેમાં આપણને સારી એક્શન જોવા મળી શકે. અને જે પરિણામ આપણે વાત કરી કે જેના રિલેટેડ આજે આપણને કંઈક ને કંઈક હલચલ આ દરેક સ્ટોકમાં આપણને જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. રૂપિયો 50 પૈસાની મોટી નબળાઈ સાથે ઓપન થયો છે. સૌથી મોટું હાઇલાઇટ તમારા માટે અત્યારે એ જ કે ₹87.90 પર રેકોર્ડ લો પર રૂપિયો ઓપન થઈ રહ્યો છે. 52 પૈસાથી પણ વધુની નબળાઈ અત્યારે ફિલહાલ, એટલે બહુ જ મોટો ડેન્ટ, નકારાત્મક સમાચાર તમારા માટે શરૂઆતમાં જ આવી રહ્યા છે. રૂપિયો ફરી એકવાર નવા રેકોર્ડ લો પર ઓલમોસ્ટ 88 પહોંચવા આવ્યા. 50 પૈસાની બહુ મોટી નબળાઈ આજના દિવસે રૂપિયામાં જોવા મળી રહી છે. આગળ વધીએ. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર, ખૂબ ખૂબ સ્વાગત. નવા સપ્તાહની શરૂઆત સારી નથી થઈ રહી. આપણે જોઈ રહ્યા છીએ રૂપિયામાં ગવર્નર સાહેબે વ્યાજદર ઘટાડ્યા પછી બોન્ડ yieldબહુ મોટા વધારા yieldમાં જોવા મળેલા હતા અને હવે રૂપિયો ઘટી રહ્યો છે. સતત ફ્રી ફોલમાં છે. આપણા માટે નકારાત્મક સમાચારો સાથે સપ્તાહની શરૂઆત થઈ રહી છે. તો પહેલાં આ બધા સમાચારો પર રિએક્શન એક તો તમારું, અને સાથે સાથે ટેકનિકલ સેટઅપ માર્કેટનું આજે કઈ રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જે રીતે શુક્રવારે આપણે RBI તરફથી ગવર્નર સાહેબે જે વ્યાજદરમાં ઘટાડો બતાવ્યો છે, માર્કેટ માટે એક પોઝિટિવ સંકેત કહી શકાય. કારણ કે આપણે બજેટમાં પણ જોયું હતું
એ રિટેલ માટે એક ખુલ્લા હાથ આપ્યા હતા કે ખર્ચો કરી શકે અને એ રીતના આપણે સ્ટેપ્સ જોયા હતા અને એની સામે આપણે આરબીઆઈમાં જે પોલિસી પણ આવી એ એક આવકારી હતી. શોર્ટ ટર્મમાં રિએક્શન આપણને આ રીતનું થોડું નેગેટિવ મળી શકે, કારણ કે જ્યારે જ્યારે આ રીતના ઇમ્પ્રુવમેન્ટ આવતા હોય છે, ડેવલપમેન્ટ હોય છે પોલિસીસની અંદર, એને ઇમ્પ્લિમેન્ટ થતાં અને એને અસર થતાં લગભગ એકાદ ક્વાર્ટરની ઉપર સમય જાય છે, 1 થી 2 ક્વાર્ટર જેવો. તો શરૂઆતમાં આપણને થોડું આ રીતનું નીજર રિએક્શન જોવા મળી શકે છે નેગેટિવ સાઇડ. ઓવરઓલ જે રીતે આપણે જોઈએ છે કે ડોલર સામે રૂપિયો એક નબળો પડી રહ્યો છે, એ એક સ્થિતિ છે જે એક સંભાળવા જેવી છે અને જે એક માર્કેટમાં એક નેગેટિવ સેન્ટિમેન્ટ ઊભું કરી રહી છે. અને આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં પણ જોઈએ છે તો કોઈ એવો ઘટાડો નોંધી નથી રહ્યા. એ એક નેગેટિવ ઇમ્પ્રુવમેન્ટ છે બજાર માટે, આપણા બજાર માટે ખાસ કરીને. અને સામે બોન્ડ yieldજ્યારે પણ વધતી હોય છે, એક ઇન્વર્સ પ્રોપોર્શનલ માર્કેટ જોડે એનું રિલેશન છે. એટલે કે જ્યારે બોન્ડ yieldમાં વધારો થતો હોય છે, આપણે માર્કેટમાં આપણને ઘટાડો જોવા મળે છે. તો ઓવરઓલ જોઈએ તો એ રીતે સંકેત થોડા નેગેટિવ જણાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી તરફથી બી નરમાશ જોવા મળી રહી છે. તો એવું લાગી રહ્યું છે કે ઓપનિંગ આપણને થોડું નરમાશથી જ જોવા મળે. એ છે આપણે લાસ્ટ 1 મંથની વાત કરીએ, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની વાત કરીએ, તો દરેક સોમવારના તમે મંડે બ્લેક મંડે જ સાબિત થયા છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો મોટી મંદી જ જોવા મળી છે. અને ઓવરઓલ પછી નેક્સ્ટ આખા વીકની અંદર, મતલબ એ જ વીકની અંદર એક માર્કેટ લોઅર લેવલથી રિકવર થતા જોવા મળ્યા છે. તમે ડેટા ઉચકીને જુઓ, અગર ડેઇલી ચાર્ટ છે માર્કેટનો તો બતાવો દર્શક મિત્રોને. જ્યારે મંડે આપણે જોયો છે, અગર 6th ઓફ જાન્યુઆરીથી આપણે જોઈએ છે તો મોટા રેડ કેન્ડલ્સ જોવા મળ્યા છે મંડેના દિવસે, અને નેક્સ્ટ ટ્રેડિંગ સેશનથી આપણને રિકવરી જોવા મળી છે. તો આ એક ટ્રેન્ડ આપણને એક ઇમર્જ થતો જોવા મળ્યો છે લાસ્ટ 1 મંથની અંદર. મારું એવું માનવું છે કે આજના સેશનમાં જે ટેકનિકલી જોઈએ છે થોડુંક નરમાશથી ઓપન થાય છે, પરંતુ 23,500, 23,400 અને 23,300 આ ત્રણેય સ્ટ્રાઇક પ્રાઇસમાં ઓપન ઇન્ટરેસ્ટમાં પુટમાં સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળ્યું હતું લાસ્ટ વીકની અંદર આરબીઆઈ પોલિસી પહેલા. તો એ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપશે માર્કેટમાં. જે રીતે નીચેથી પુટ રાઇટિંગ ઇમર્જ થતા જોવા મળ્યું છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે એક સપોર્ટ રહી શકે છે આ લેવલ્સ પર. અને ઉપરમાં પોસિબિલિટી છે કે 23,600, 23,700 અને 23,800 આ બધી સ્ટ્રાઇકની અંદર કોલની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ આપણને ફ્રાઇડેના સેશનમાં જોવા મળે છે, જે આરબીઆઈ તરફથી પોલિસી આવતી જોવા મળી છે. ત્યારબાદ ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ કોલ સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ રેન્જ રહેશે. પહેલી 23,600 ની, પછી 700 અને 800. આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહેશે માર્કેટ માટે આ વીક દરમિયાન પણ. મારું એવું માનવું છે કે નીચેમાં માર્કેટ એકવાર 23,500 બ્રેક કરશે એવું લાગી રહ્યું છે, અને 23,400, 300 ની વચ્ચે એકવાર લો બને એવું પોસિબિલિટી લાગી રહી છે આ વીકની અંદર. અને પોસિબલ છે કે આજના સેશનમાં જ આપણે 23,500 નીચેની સાઈડ બ્રેક કરી શકીએ છીએ. પરંતુ જે રીતે માર્કેટમાં બોટમ બન્યું છે નીચેમાં 27 જાન્યુઆરી, અને ત્યારબાદ એક સ્ટ્રોંગ રિકવરી જોઈએ આપણે 1000 પોઈન્ટની આરબીઆઈ પોલિસી અને બજેટની દરમિયાન, એ જોતા એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ બોટમ ક્યાંક ને ક્યાંક બની રહ્યું છે માર્કેટની અંદર, બની ચૂક્યું છે એવું લાગી રહ્યું છે શોર્ટ ટર્મની અંદર, ઇન્ટરમીડિયેટ બોટમ જેને આપણે કહીએ. અને એક અત્યારે એક આપણે હાયર ટોપ ફોર્મેશનમાં છે, તો એક લોઅર બોટમ ફોર્મેશન નીચે આપણને જોવા મળી શકે છે. તો મને એવું લાગી રહ્યું છે કે 23,300, 23,400 આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન છે માર્કેટ માટે. માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેવાની ટ્રાય કરશે, અને એ સારા સંકેત કહી શકાય. ઉપરમાં 23,600 બ્રેક કરે છે તો 23,800, 850 સુધીની મોમેન્ટમ આપણને અપસાઇડ પણ જોવા મળી શકે છે. ઓવરઓલ અંડરટોન પોઝિટિવ લાગી રહ્યો છે, બુલિશ લાગી રહ્યો છે, પરંતુ પ્રાઇસ સ્ટ્રક્ચરને હંમેશા ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. પોસિબલ છે કે થોડું ઘણું નીચે રિએક્શન મળે છે, તો એ રીતે માર્કેટમાં આપણે રણનીતિ પણ રાખવી જોઈએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી એક 50,000, 50,200 પાસે એક હર્ડલ ફેસ કરી રહી છે ઘણા ટાઈમથી. 50,500 ની ઉપર આપણને સારું શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ જોઈએ તો 50,500 ઘણું સ્ટ્રોંગ આપણને રાઇટિંગ જોવા મળી રહ્યું છે ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ. તો મારો હિસાબે 50,500 ની ઉપર જ લોંગ પ્લાન કરવું જોઈએ અત્યારે. તો શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ 20 દિવસની અરાઉન્ડ 49,500 થી 600 ની વચ્ચે આવી રહી છે. તો ઘણું પોસિબિલિટી લાગી રહી છે કે 49,600 થી 800 ની વચ્ચે આ 200 પોઈન્ટનો એક બેન્ડ છે, 49,600 થી 49,800 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બેન્ડ છે. અહીંયા ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી સ્ટેબિલાઇઝ થાય છે, ટ્રાય કરે છે સપોર્ટ લેવાનો, તો એક સારા ઓપોર્ચ્યુનિટી છે લોંગ માટેની. અને ઉપરમાં 50,500 એક સ્ટ્રોંગ મેજર હર્ડલ છે બેંક નિફ્ટી માટે. તો બ્રેકઆઉટનો રાહ જોવો જોઈએ. અધરવાઇઝ નીચેમાં 49,600 થી 800 ની વચ્ચે કોઈ રિવર્સલ જોવા મળે છે, ત્યાં આપણે એક પ્લાન આઉટ કરી શકીએ છીએ બેંક નિફ્ટીમાં બાઇંગ માટે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે બેંક નિફ્ટીમાં ખરીદદારી માટેનો બની રહ્યો છે. સર, સ્ટોક સ્પેસિફિક આપના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આજે કયા કાઉન્ટર્સ ફોકસમાં?
યશભાઈ, એક સેલ સાઇડ છે અને એક બાય સાઇડ છે. પહેલી જે સેલ સાઇડની એક રેકમેન્ડેશન છે, ગુજરાત સંપર્ક અપાયો છે, આપણે ફરી એકવાર મળ્યું સંપર્કનો પ્રયત્ન હતું. કરીએ. સર, અને સ્ટોકનું નામ ફરીથી બોલો, ત્યાંથી રિપીટ કરશો પ્લીઝ, વચ્ચે ઓડિયો જતો રહ્યો. સૌથી પહેલી જે પસંદગી છે સેલ સાઇડની છે, ગુજરાત ગેસનું કાઉન્ટર છે. આપણે જોયું કે ક્વાર્ટર રિઝલ્ટ બાદ આપણા એની અંદર એક નેગેટિવ રિએક્શન જોયું હતું. સ્ટોકમાં ચાર્ટ્સમાં પણ જોયું છે તો 20 દિવસની મંગળથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાત ગેસમાં સેલિંગની સલાહ છે, શોર્ટ સેલની સલાહ છે. 480 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે. નીચેમાં પોસિબિલિટી છે કે 440 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. બીજી જે પસંદગી છે એ બાઇંગ સાઇડની છે, ડિફેન્સમાંથી છે. પારસ ડિફેન્સનું કાઉન્ટર છે. આની અંદર આપણે જોયું તો એક સ્ટ્રોંગ લોઅર લેવલ્સથી રિકવરી જોવા મળી છે. બેઝ ફોર્મેશન ક્યાંક ને ક્યાંક જોવા મળે છે 980 970 પાસે, અને ત્યાંથી આપણે બાઉન્સ જોવા મળી રહ્યો છે. તો પારસ ડિફેન્સમાં બાઇંગની સલાહ છે. 980 નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1200 રૂપિયાના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. 1200ના ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ 980ના સ્ટોપ લોસ સાથે તમને જગ્યા બની રહી છે. તો પારસ ડિફેન્સ ખરીદવાની સલાહ છે અને ગુજરાત ગેસ સામે તમને વેચવાની સલાહ. 440ના ટાર્ગેટ્સ, 480ના સ્ટોપ લોસ સાથે. તો બે રેકમેન્ડેશન્સ આજે, 980 સ્ટોપ લોસ, 1200 ટાર્ગેટ્સ, પારસ ડિફેન્સ તમારા સ્ક્રીન પર, બંને પર નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, થોડી સરપ્રાઇઝ મળી રહી છે આપણને. રૂપિયામાં જે નેગેટિવિટીના સંકેતો વચ્ચે ગિફ્ટ નિફ્ટી અચાનક જ 50થી 90 પોઈન્ટના ઘટાડા પર જતો રહેલો, પણ આપણા માર્કેટ્સ એકદમ ફ્લેટ ઓપન થઈ રહ્યા છે. માત્ર 16 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી, માત્ર 100 પોઈન્ટના ઘટાડા સાથે બેંક નિફ્ટી 50,500 પર અને 23,550ની આસપાસ નિફ્ટી. એટલે બહુ ક્રુશિયલ જગ્યા પર છીએ આપણે. લેટ્સ સી હવે કયા પ્રકારનું ઓપનિંગ થાય છે. બસ થોડી જ ક્ષણો બાકી છે અને હવે આપણનું ઓપનિંગ જોવા મળશે. એ પહેલાં અત્યારે તમે જુઓ છો તે પ્રમાણે મામૂલી મજબૂતી મિડ કેપમાં છે, સ્મોલ કેપ એકદમ મામૂલી ઘટાડો બતાવે છે. જોઈએ હવે શરૂઆતી રિએક્શન કઈ રીતે આપે છે ભારતીય માર્કેટ્સ. એકદમ અલગ અલગ પ્રકારના સ્વિંગ્સ જોવા મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી અલગ છે, નિફ્ટી અલગ છે, મિડ કેપનું મૂડ અલગ છે. સો જોઈએ હવે ઓપનિંગ બાદ કયા પ્રકારની સ્થિતિ બને છે. પણ હા, અત્યારે ફિલહાલ પ્રારંભિક સંકેતો પ્રમાણે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા નથી. તે એક વાત. સો ઓપનિંગ બાદ તમને નીજર પહેલાં તો રિએક્શન આવતું જોવા મળશે. પહેલાં તો મોટો ઘટાડો પણ આવી શકે તેમ છે. ત્યારબાદ કદાચ કોઈ સપોર્ટ લઈએ છીએ કે નહીં તેના પર આપણે સૌ કોઈએ નજર રાખવાની રહેશે. સેક્ટર સ્પેસિફિક પર એકવાર નજર કરી લઈએ તો અત્યારે બધા જ ફ્લેટિશ છે. માત્ર ઓટો મજબૂત M&Mને કારણે અને મીડિયામાં વેચવાલી છે સન ટીવીને કારણે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. જુઓ, શરૂઆત લીલા નિશાન સાથે કરી રહ્યા છે મિડ કેપ, સ્મોલ કેપ, નિફ્ટી અને બેંક નિફ્ટી બંને એકદમ નાનકડો ઘટાડો, પણ હવે ધીરે ધીરે ઘટાડો વધશે કારણ કે અહીંયા શરૂઆતી રિએક્શન જે ગિફ્ટ નિફ્ટીનું હતું, રૂપિયાના સમાચાર હતા, તે બધાનું રિએક્શન પણ આપવાનું છે. 23,500 તોડવાની કોશિશ પ્રારંભિક સ્વરૂપે નિફ્ટી અત્યારે કરી રહ્યું છે. યસ, જુઓ, સફળતા મળી ગઈ. 23,500 તોડી દીધું. 450 400 તરફ આગળ વધવાની કોશિશ થઈ શકે છે. 50,000 તોડવાની કોશિશ હવે બેંક નિફ્ટી કરી રહ્યું છે. શરૂઆતમાં સફળતા મળી ચૂકી છે. આગળ 50,983થી 50,155ની રેન્જ અહીંયા બની. મિડ કેપ, સ્મોલ કેપ બંને લીલા નિશાનમાં હતા, એ પણ લાલ નિશાનમાં હવે આવી ચૂક્યા છે. ત્યાં પણ વેચવાલીનું દબાણ ધીરે ધીરે વધી રહ્યું છે અને ભારતીય માર્કેટ્સમાં પણ સોફાર દબાણના જ સંકેતો બની રહ્યા છે. ત્યારે ઘટાડા સાથે ક્યાં શરૂઆત થઈ છે એક વખત નજર કરી લઈએ આપણે. ખાસ તો જોવા મળશે कि आंख में धूल झोंकने वाली जो बात है, जो આવી છે. લેડ એલ્યુમિનિયમ 2 પ્રોડક્ટ્સ એમણે ખાસ ટાર્ગેટ કર્યા હતા. તેના પર નવું ટેરિફ લગાવવામાં આવ્યું છે, જેના કારણે થઈને તમને જોવા મળશે અહીંયાથી ખાસ દબાણના સંકેત. મેટલમાં હેલ્થકેર 0.5% વધુ નીચે છે, ફાર્મા 0.5% વધુ નીચે છે, CPSE, કોમોડિટીઝ, આ બધા જ સેક્ટર્સમાં વેચવાલી. ખરીદદારી માત્ર અને માત્ર ઓટોમાં છે. ઓલ થેન્ક્સ ટુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. એક વખત હું નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરી લઉં ક્વિકલી તો તમને જોવા મળશે અહીંયાથી ખાસ માત્ર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે કે જે થોડો બતાવે છે. BEL બચાવવાની કોશિશ કરી રહ્યો છે નિફ્ટીને. બાકી બધી જ જગ્યાએ વેચવાલી. આઈશર, ભારતી એરટેલ, બ્રિટાનિયા, આ બધામાં થોડી ખરીદદારી છે. સમય વેચવાલીમાં JSW સ્ટીલ તમને જોવા મળશે. મેજર 0.2%ની વેચવાલી. પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, સિપ્લા, એટલે મેટલ સ્ટોક્સ, ફાર્મા સ્ટોક્સ બંને જે યુએસની સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોરિલેટેડ હોય તે બધામાં વેચવાલી અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહી છે. તો આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. નબળાઈના, નર્વસનેસના સંકેતો વચ્ચે ભારતીય માર્કેટ્સ દબાણ સાથે જ ખુલ્યા છે.
સપોર્ટ એરિયાની નજીક એક વખત આવવાની કોશિશ શરૂઆતમાં આપણે વાત કરી તેમ કરી છે. હવે જોઈએ આગળ કયા પ્રકારનું ઇન્ડિકેશન બની રહ્યું છે. મામૂલી ઘટાડા સાથેની ઓપનિંગ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. M&M સ્ટોક છે કે જે ખાસ આપણે યજ્ઞેશ આજે ડિસ્કસ કરવો જોઈએ, કારણ કે પરિણામો અને ત્યારબાદ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે કે જેને કારણે આ સ્ટોક આજે ફોકસમાં. યજ્ઞેશ, M&Mમાં વીકલી ચાર્ટ્સ પર જોઈએ છે તો એક નવા હાઈઝની તરફ જઈ રહ્યો છે સ્ટોક. પાછલા ઘણા ટાઈમથી જોઈએ છે આપણે, લગભગ સપ્ટેમ્બર 2020 પછી એક સ્ટ્રોંગ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન જોયું હતું, પરંતુ લાસ્ટ 6 થી 8 મહિનામાં સ્ટોક એક રેન્જમાં ફસાયો છે. ઉપરમાં 3250 અને નીચેની અંદર લગભગ 2800-2750ની વચ્ચે એક કન્સોલિડેશન ઘણા ટાઈમથી જોવા મળ્યું હતું આફ્ટર સ્ટ્રોંગ અપટ્રેન્ડ જે લાસ્ટ 1 થી 2 વર્ષની રેલી બાદ. તો સ્ટોક એક નવી ટેરેટરીમાં પ્રવેશી રહ્યો છે, એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. જે રીતે બ્રોકરેજ રિપોર્ટ્સ પણ ઇન્ડિકેશન આપી રહ્યા છે અને જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે, M&Mમાં વ્યૂ પોઝિટિવ છે. જે રીતે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન સ્ટોકમાંથી ક્યાંક ને ક્યાંક આપણને રિવર્સલ જોવા મળી રહ્યું છે. મારા હિસાબે M&Mની અંદર સારી ઓપોર્ચ્યુનિટી છે. અગર તમારો વ્યૂ મીડિયમ ટર્મનો છે, લગભગ 3 મહિના 6 મહિનાનો, તો મારા હિસાબે આની અંદર રોકાણ કરવું જોઈએ. આ લેવલ્સથી પણ પોઝિશન એડ કરી શકીએ છીએ. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 3100-3150 તો પણ પોઝિશન એડ કરી શકીએ છીએ. પોઝિશન બેસિસ સ્ટોપ લોસ 3000નો રાખવાનો છે અને લક્ષ્યાંક ઉપરમાં એક્સપેક્ટેડ છે કે લગભગ 3400 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો આ છે M&M મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3400 સુધી આગળ જતા તમને જોવા મળી શકે છે. નજર રાખો. MTNL BSNL સમાચારો બાદ MTNL સ્ટોક પણ ફાયર્ડ અપ છે ખાસો એવો. અત્યારે ફિલહાલ 7-8% મજબૂતી સાથે ઓપન થયો છે. ખૂબ જ મોટા સમાચાર. યજ્ઞેશ, MTNLના ચાર્ટ પણ એક વખત નજર કરી લઈએ, કેમ કે પાછલા અઠવાડિયે પણ ખાસા એવા બઝિંગ હતા અને આજે પણ જોવા મળી રહ્યું છે MTNLનો સ્ટોક બઝિંગ છે. યજ્ઞેશ, MTNLમાં વ્યૂ પોઝિટિવ છે શોર્ટ ટર્મ માટે. અગર તમારો વ્યૂ છે તો ડેફિનેટલી સ્ટોકમાં એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ થતા જોવા મળી રહ્યા છે આજે, પરંતુ જે રીતે ગેપ અપ ઓપનિંગ છે, ઓલમોસ્ટ 0.5%ની તેજી આપણે જોઈ રહ્યા છે, 7% જેવી, તો આ લેવલ્સ પર તો બાઇંગ કરવાની સલાહ નથી. પરંતુ નીચે કોઈ ઘટાડો મળે છે 53 રૂપિયા 52 રૂપિયાની વચ્ચે, તો ડેફિનેટલી પોઝિશન એડ કરી શકાય છે. શોર્ટ ટર્મની અંદર એની અંદર ઉપરમાં લગભગ 64 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે અને 52-53ની અરાઉન્ડ તમે બાઇંગ કરો છો તો સ્ટોપ લોસ નીચેમાં 48-48 રૂપિયાનો રાખવાનો રહેશે. ઓકે, તો 48 રૂપિયા આસપાસના લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી. 23,450 તોડવાની કોશિશ સોફાર નિફ્ટી કરી રહ્યું છે. 50,000 સોફાર બેંક નિફ્ટીએ તોડ્યું નથી. નિફ્ટીમાં નર્વસનેસ થોડી વધારે જોવા મળી રહી છે અને મિડ કેપ સ્મોલ કેપમાં વેચવાલી વધી છે. 0.5% આસપાસની વેચવાલી મિડ કેપમાં, 0.5%ની વેચવાલી સ્મોલ કેપમાં. ભારતીય માર્કેટ્સની નકારાત્મક ઓપનિંગ. એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે અને તેઓ આ શોને આગળ વધારશે. મને યશ આપશે રજા, આગળ અપડેટ્સ આપશે યોમિક. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓપનિંગ બાદ આપણે જોયું તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આપણને કમજોરી જોવા મળી રહી છે. નિફ્ટીમાં જે આપણને ઓપનિંગ તો સારી એવું જોવા મળ્યું, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ આપણને ઓપનિંગ જોવા મળ્યું, કે જેમાં આપણને 23,500ની નજીક ઓપનિંગ થયા, પરંતુ અત્યારે હાલ 23,454ના માર્કેટમાં આપણને લો જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ 23,485, એટલે કે ફરીથી 23,500 આવવાના ટ્રાય આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ 23,500 એક લેવલ છે કે જ્યાં આપણને આજના દિવસે ઘણું કન્સોલિડેશન જોવા મળે છે, કારણ કે માર્કેટમાં એક બાજુ પોઝિટિવ સમાચાર ભાઈ છે અને બીજી બાજુ નેગેટિવ છે, એટલે કે બંને બાજુથી આપણને આજે એક રસ્સી ખેંચ આપણને માર્કેટમાં જોવા મળશે. હવે એ બધા વચ્ચે આપણે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપ, કે ત્યાં પણ આપણને ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળી છે. આજે મજબૂતીમાં હોય તો એક માત્ર છે ઓટો સેક્ટર, કે જ્યાં સારી એવી તેજી જોવા મળી રહી છે. શરૂઆતમાં આપણે જોઈએ તો મહિન્દ્રા સારી તેજી આપી રહ્યા હતા, કે 2% જેટલી તેજી આપણને મહિન્દ્રામાં 3,250 ઉપર અત્યારે કારોબાર કરી રહ્યો છે અને અત્યારે હાલ આપણે જોઈએ તો એમાં આપણને ઓલમોસ્ટ જે નવા 52 હાઈ આપણે સ્ટોકમાં જોઈએ 3,270.95, જે આપણને અત્યારે આજનો ડે હાઈ જોવા મળી રહ્યો છે અને એ જ આજે આપણને નવો 52 હાઈ આજે આપણને સ્ટોકમાં બન્યો છે. અને સામે આજે જોઈએ તો અત્યારે હીરો મોટોકોર્પ પણ ક્યાંક ને ક્યાંક મજબૂતી આપણને આપી રહ્યા છે. તો યજ્ઞેશ સર, તમારી પાસે હીરો મોટોકોર્પ લઈને આવીશ, કારણ કે આ જે સ્ટોક સર આપણે જોઈએ ને તો કંપનીના જે પરિણામ આવ્યા હતા ગુરુવારે કે શુક્રવારે એટલી ઇમ્પેક્ટ આપણને આ સ્ટોકમાં જોવા ના મળી, કારણ કે જે રીતે
કંપનીએ પરિણામ આપ્યા હતા. કંપનીના જે 2 મોડેલ છે સ્પ્લેન્ડરને, કે એમાં રેકોર્ડ સેલ્સ કંપનીએ Q3માં કર્યો હતો, એટલે કે રેકોર્ડ સેલ્સ હતું. ઓવરઓલ એમના નંબર સારા હતા, પ્રોફિટેબિલિટી અને ઓપરેટિંગમાં પણ સારું એટલે કે ક્યાંક ને ક્યાંક કમબેક આપણને જોવા મળી રહે છે. જો કે ઉપરના લેવલથી ખાસ એવો આપણને ઘસાયો છે સ્ટોક, પરંતુ હવે કંપનીના જે પરફોર્મન્સ સારા એવા સુધરી રહ્યા છે તે બધા વચ્ચે સર તમને લાગે છે કે હવે આજે કંપની કમબેક કરી રહી છે, તો એવા ટાઈમે આપણે ફરીથી આ સ્ટોક ઉપર નજર કરવી જોઈએ સર, હીરો મોટોકોર્પ? નિયમિત હીરો મોટોકોર્પમાં ટોપ લાઇન બોટમ લાઇન સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે. જે રીતે માર્જિન્સ પણ ઇમ્પ્રુવ જોવા મળી રહ્યા છે, અને સ્ટોકમાં આપણે જોઈએ તો ઓલરેડી ઘણું સ્ટ્રોંગ કરેક્શન જોઈ ચૂક્યા છે. લગભગ આપણે જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં 6200 અરાઉન્ડ હાઈ પોસ્ટ કર્યા હતા, અને ત્યાંથી લગભગ 4000 રૂપિયાના લોસ પોસ્ટ કર્યા છે આપણે જાન્યુઆરી સુધીમાં. અને જે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન હતી ક્યાંક ને ક્યાંક અહીંયા સમાપ્ત થતી જોવા મળી રહી છે. ટ્રેન્ડ રિવર્સલ આપણે કહી શકીએ, એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન વેજ ચેનલનો બ્રેકઆઉટ ટેકનિકલ ટર્મ્સમાં કહીએ તો આપણને જોવા મળી રહ્યો છે, અને બ્રેકઆઉટ પણ ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ સાથે આવ્યો છે જે રિવર્સલ છે, અને નીચે એક કન્સલ્ટેશન જોવા મળી રહ્યું છે. ઓવરઓલ હીરો મોટોકોર્પમાં જે ચાર્ટ સ્ટ્રક્ચર છે રિવર્સલના ફોર્મેશન જોવા મળ્યા છે. પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ હતા 4250 4280, એની ઉપર આપણે સસ્ટેન થઈ રહ્યા છે, છેલ્લા ઘણા દિવસથી કન્સોલિડેટ કરી રહ્યા છે. તો જ્યાં સુધી 4200ની ઉપર સ્ટોક સસ્ટેન છે, વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. પોસિબિલિટી છે કે આપણને ઉપરમાં શોર્ટ ટર્મની અંદર લગભગ 4650 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, લક્ષ્યાંક તરીકે રાખી શકીએ. આ લેવલ્સ પર પોઝિશન એડ કરી શકીએ છીએ, અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે 4150નો રાખવાનો રહેશે. ઓકે, તો 4150 અહીંયાથી નીચે સ્ટોપ લોસ અને ઉપર 4650 સુધીની લેવલ આપણને જોવા મળી છે, એટલે કે ઓવરઓલ આપણને વ્યૂ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે હીરો મોટોકોર્પ માટે. સર, એક વખત આપણે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ઉપર વાત કરી લઈએ. લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના જે નંબર આપણને આવ્યા હતા જાન્યુઆરી મહિનાના, તેમાં સર આપણે જોઈએ તો ઓવરઓલ જે પ્રાઇવેટ કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે. એમને ઓવરઓલ જે પ્રીમિયમ છે જાન્યુઆરી મહિનાના, ઓવરઓલ 10 મહિનાના જોઈએ ફાઇનાન્શિયલ યર 25, તેમાં પણ ક્યાંક ને ક્યાંક એમને સારું પરફોર્મન્સ કર્યું છે. પરંતુ સામે સરકારી આપણે જોઈએ ઇન્સ્યોરન્સ કંપની જે SBI છે, કે સાથે આપણે LIC છે, કે એમણે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ આપણને 2025 ફાઇનાન્શિયલ યર એમના માટે ખાસું નબળું જોવા મળ્યું છે. કે આપણે કંપનીના જે પરિણામ પણ આપણે જોઈએ તો ઓવરઓલ આપણને જે LICમાં જોઈએ તેમાં ઓવરઓલ આપણને ઘટાડો જોવા મળે છે, જ્યારે એમને જે જાન્યુઆરી મહિનાનો ઓવરઓલ ઇન્ડસ્ટ્રી વધારે છે, કે જે જાન્યુઆરીના જે ઓવરઓલ 8%નો એમને જે ઘટાડો થયો છે જાન્યુઆરી મહિનામાં, 10 મહિનામાં વધારો છે. હવે જો આપણે કંપની વાઇઝ સારું કહું તો HDFC લાઈફ છે અને ICICI, કે એમાં સારો એવો પ્રીમિયમમાં વધારો જોવા મળે છે 20-25%નો. પરંતુ સામે SBI અને LIC છે કે જેમાં ડાઉનસાઇડ જોવા મળ્યું છે. એક તો આ વસ્તુ સમજાવો સર કે શા માટે આ થોડું ટેકનિકલી આપણે સમજવું જરૂરી છે, અને બીજું ઓવરઓલ જે સ્ટોકમાં પણ આપણે સર જોઈએ આ સમાચારથી SBI અને LICમાં ક્યાંક ને ક્યાંક કમજોરી જોવા મળે છે, જ્યારે પેલા આપણને થોડીક મજબૂતીમાં જોવા મળી રહે છે. તો ઓવરઓલ સર ફ્યુચર પણ જણાવો કે કયો સ્ટોક છે કે જેમાં આપણે આવનારા દિવસોમાં પ્લે કરવું જોઈએ, પ્રાઇવેટ સેક્ટર તરફ કે પછી આપણે સર સરકારી તરફ ઇન્સ્યોરન્સ કંપની? સર, ઇન્સ્યોરન્સમાં આપણે જોઈએ તો બજેટની અંદર સારો એક સ્ટ્રોંગ અનાઉન્સમેન્ટ હતો 100% FDI, અને સરકારનો એક રૂખ જે છે એક પોઝિટિવ લાગી રહ્યું છે. એક મધ્યમ વર્ગીય પરિવાર હોય કે માણસ હોય એ પણ એક અફોર્ડ કરી શકે એ રીતની પ્લાનિંગ છે, જે રીતે આપણે ઇન્ટ્રોડ્યુસ જોયા છે અને જે કમેન્ટ્રી જોઈ છે એ રીતે લાગી રહ્યું છે. તો ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટરની આખી વાત કરીએ તો વ્યૂ પોઝિટિવ છે. જે વર્સ્ટ હતું એ મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ખતમ થયું છે, સમાપ્ત થઈ રહ્યું છે. સ્ટોક સ્પેસિફિકમાં જોઈએ કે આપણે સરકારી અને પ્રાઇવેટ કંપનીઝમાં, તો ડેફિનેટલી સરકારી કંપનીમાં થોડુંક સ્ટોક પ્રાઇસ વાઇઝ આપણને ધોવાણ જોવા મળ્યું છે. પરંતુ જે રીતે નંબર્સ પણ આવી રહ્યા છે Q3ના, મને એવું લાગે છે Q4ની અંદર પણ સારા આપણને નંબર્સ જોવા મળી શકે છે, અને એ રીતે ઇમ્પ્રુવમેન્ટ આપણને સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળશે. સ્પેસિફિકલી HDFC લાઈફ છે પ્રાઇવેટ સેક્ટરમાંથી એક ઘણો સારો લાગી રહ્યો છે. ડબલ બોટમ ફોર્મેશન જોવા મળ્યું હતું આફ્ટર અ ગુડ ડિક્લાઇન. લગભગ 760-750થી આપણે લગભગ 600 રૂપિયાના, એટલે કે ક્યાંક ને ક્યાંક 150 રૂપિયાનો ઘટાડો આ સ્ટોકમાં જોયો, અને નીચેમાં 600 રૂપિયા પાસે ડબલ બોટમ ફોર્મેશન જોયું, અને ત્યાંથી આપણે જોયું કે એક સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળી રહ્યું છે. વ્યૂ પોઝિટિવ છે HDFC લાઈફમાં. મારો હિસાબે મને લાગી રહ્યું છે કે એકવાર 650ની ઉપર ક્લોઝિંગ આવે છે, 650નું બ્રેકઆઉટ થાય છે, ડબલ બોટમ ફોર્મેશનનું એક નેકલાઇનનું બ્રેકઆઉટ આપણે કહી શકીએ ટેકનિકલ ટર્મ્સમાં. 650ની ઉપર વ્યૂ ઘણો પોઝિટિવ છે, અને મને એવું લાગી રહ્યું છે કે પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કર્યા હતા એની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ, તો લગભગ 740-750 સુધીના HDFC લાઈફમાં આપણને લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પર કે જેની પર તમારી ખાસ નજર હોવી જોઈએ. ફરીથી માર્કેટમાં 23,500 એક લેવલ છે કે ત્યાંથી ફરી આપણને અહીંથી નીચે ફિસલી રહ્યા છે.
23,504 બનાવ્યા, જે બાદ ફરી ત્યાં 23,470 ઉપર કારોબાર કરી રહ્યા છે, એટલે કે ઓલમોસ્ટ 90 અંકની કમજોરી આજે આપણને જોવા મળી રહી છે. આજે ટોપ ગેનર અને લૂઝર્સમાં જો નજર કરીએ તો સૌથી પહેલાં આજે મજબૂતીમાં કયા છે સ્ટોક, તે છે આઈટીસી હોટલ્સ, બ્રિટાનિયા, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે જેને કંપનીનો ઓર્ડર મળ્યો છે, જેના કારણે પોઝિટિવિટી છે, અદાણી પોર્ટ્સ અને ભારતીય એરટેલ. કે ભારતીય એરટેલ આપણે જોયું તો શુક્રવારે પણ ટોપ ગેનરમાં તો 3.5% તેજી, કારણ કે એમના પરિણામ સારા આવ્યા હતા અને આજે પણ એ જે કન્ટિન્યુ આપણને તેજી જોવા મળી રહી છે. સામે નજર કરીશું તો આપણને કમજોરીમાં સિપ્લા, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, JSW સ્ટીલ અને ડોક્ટર રેડ્ડી, એટલે કે ઓવરઓલ મેટલ સેક્ટર છે કે જ્યાં આપણને થોડુંક પ્રેશર જોવા મળે છે, અને સાથે સાથે ફાર્મા સેક્ટર છે કે જ્યાં થોડીક આપણને કમજોરી જોવા મળી રહી છે. સામે 52 વીક હાઈ આજે આપણે જોઈએ તો મહિન્દ્રામાં તો આપણે વાત કરી, સાથે રેડિંગ્ટન છે કે જેમાં આજે ફરીથી 52 વીક હાઈ જોઈએ, અને લાસ્ટ આપણે અમુક શોમાં જોઈએ તો ઘણા એક્સપર્ટ તરફથી આપણે રેડિંગ્ટનમાં ખરીદીની પણ સલાહ આપવામાં આવી છે. જંગલેશ સર, તમારી પાસે પણ હું આવીશ રેડિંગ્ટન લઈ કે સ્ટોકમાં નવા 52 વીક હાઈ બન્યા છે, તો હવે આવા સ્તરે શું રણનીતિ અપનાવવી જોઈએ? એક તો જેની પાસે હોય એમણે શું કરવું જોઈએ, અને જે નવી ખરીદી કરવાનો પ્લાન કરતા હોય એ લોકો સર શું કરવું જોઈએ? રેડિંગ્ટન જી યોમિક, રેડિંગ્ટનમાં સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે, એક રાઉન્ડિંગ પેટર્ન છે, કપ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે લગભગ 220-225ની ઉપર, અને વોલ્યુમ્સ પણ ઘણા સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે કાઉન્ટરમાં બ્રેકઆઉટ દરમિયાન. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હજુ મોમેન્ટમ અપસાઇડ કન્ટિન્યુ રહી શકે છે શોર્ટ ટર્મની અંદર. જેની પહેલાં વાત કરીએ કે જેની પાસે ઓલરેડી છે, તો જેની પાસે ઓલરેડી છે એમને નીચેમાં 215 રૂપિયાનો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ, કારણ કે એવું લાગી રહ્યું છે કે સ્ટોક શોર્ટ ટર્મની અંદર હજુ સારું પરફોર્મ કરી શકે છે. તો જે ટ્રેલિંગ સ્ટોપ લોસ છે 215 રાખીને હોલ્ડ કરવો જોઈએ, અને આ લેવલ્સ પર પણ નવી પોઝિશન એડ કરી શકીએ છીએ. જો નવા ખરીદદાર છે, સેકન્ડલી અગર વાત કરીએ તો પોઝિશન 50% એડ કરો આ લેવલ્સ પર, 237ના લેવલ પર. કોઈ ઘટાડો જોવા મળે છે 225 સુધી, 225થી 230ની વચ્ચે, તો બીજી 50% પોઝિશન એડ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ નીચેમાં 215નો મેન્ટેન રાખવાનો રહેશે, અને ઓવરઓલ મને એવું લાગી રહ્યું છે કે એક નાનું રિટ્રેસમેન્ટ એક એક્સપેક્ટેડ છે, અને ત્યારબાદ ફરીથી અગર રિવર્સલ મળે છે સ્ટોકની અંદર તો અપસાઇડમાં સ્ટોકની અંદર લગભગ 270થી 75ના લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. ઓકે, તો જેની પાસે છે એને પણ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવાનો છે 215, અને નવી ખરીદી માટે પણ અહીંથી સલાહ બની રહી છે રેડિંગ્ટન, કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર હોવું જોઈએ. તો હવે ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આજે કયા સ્ટોક છે કે જેની ઉપર મલ્ટિપલ હાઉસ તરફથી અહીંથી બ્રોકરેજ રિપોર્ટ આપવામાં આવે છે એની પર વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો દિવસના ન્યૂનતમ સ્તર તરફ આપણે સરકી રહ્યા છે માર્કેટમાં. 23,450 પણ બ્રેક કરી દીધું, અને ત્યાં 23,425 ઉપર 130 અંકની કમજોરી માર્કેટમાં જોવા મળી રહી છે. ઓવરઓલ આપણે જોઈએ તો જે ટેરિફ જે લગાવી રહ્યા છે ટ્રમ્પ સાહેબ આપણે ઓવરઓલ દરેક દેશો ઉપર, કે જેના કારણે ગ્લોબલ બજારમાં અત્યારે થોડીક ગંભીર પરિસ્થિતિ બની રહી છે. કે એક બાજુ આપણે જોઈએ તો દિલ્હીમાં ભવ્ય જીત જોવા મળી બીજેપીની, કે એને જે માર્કેટ સેલિબ્રેટ થોડુંક કરવું જોઈએ, પરંતુ એની સામે જે ઓવરઓલ જે ટેરિફ વોરનો જે ફરીથી એક ડર માર્કેટમાં આવી ગયો છે, જેના કારણે અત્યારે ફરીથી દરેક સેક્ટરમાં આપણને વેચવાલી જોવા મળી છે. એક ઓટો સેક્ટર હતું જે પોઝિટિવ હતું, પરંતુ ઓટો પણ અત્યારે આપણને 0.5%ની કમજોરીમાં આવી ગયું છે. હવે અત્યારે માત્ર FMCG જે માત્ર ફ્લેટ ટુ પોઝિટિવ ગ્રીન કલરમાં જોવા મળી છે, ઇન્ફ્રા છે કે જે આપણને ફ્લેટ ટુ પોઝિટિવ, અને કન્ઝમ્પશન થીમ કે જ્યાં આપણને થોડીક મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ સામે હવે સૌથી વધારે કમજોરીમાં જે જો હોય તો એ છે ફાર્મા સેક્ટર. 0.5% ઘટાડો જોવા મળી રહ્યો છે. સામે સૌથી વધારે બીજી કમજોરી હોય તો એ છે આપણે મીડિયા સેક્ટર, કે 1%ની કમજોરી ત્યાં પણ જોવા મળી રહી છે. હવે આવો સૌથી પહેલાં નજર કરી આજે કે સ્ટોક જે ઘણા પરિણામ આવ્યા એની ઉપર જે મલ્ટિપલ હાઉસ તરફથી જે અલગ અલગ બ્રોકરેજ રેટિંગ આપવામાં આવે છે એ આપણે સ્ક્રીન પર બતાવીશું. તો સૌથી પહેલાં આપણે નજર કરીશું તો M&M મહિન્દ્રા, કે જે આજે ટોપ ગેનરમાં હતો, પરંતુ ત્યાં પણ નફા વસૂલી જોવા મળી. જે 2%ની તેજી હતી એ અત્યારે આપણને નીચે ઓલમોસ્ટ 5%ની કમજોરીમાં સ્ટોક આવી ગયો છે. તો સૌથી પહેલાં આપણે MN ઉપર જોઈશું તો UBS તરફથી અહીંથી આપણે આવ્યો છે રિપોર્ટ, કે જેમાં તમે નજર કરશો તો UBS દ્વારા અહીંયાથી ખરીદીની સલાહ ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક રૂપિયા 3,460 આપવામાં આવે છે, અને સામે એમનું માનવું એવું છે કે તેમણે જે દરેક સેગમેન્ટમાં માર્કેટમાં શેરમાં વધારો કર્યો છે, એટલે કે એમનું જે ઓટો સેક્ટર સેગમેન્ટ થઈ ગયું, ટ્રેક્ટર સેગમેન્ટ, એટલે કે દરેક સેગમેન્ટમાં કંપની સારું પરફોર્મન્સ કર્યું છે. અને સામે કે એમને ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે એની માંગમાં સારો વધારો થયો છે, જેના કારણે આવનારા સમયમાં કંપનીની પ્રોફિટેબિલિટી અહીંયાથી સારી એવી જોવા મળશે એવું એમનું માનવું છે. બીજો આપણે નજર કરીશું M&M ઉપર, આપણને મેક્વેરી તરફથી રિપોર્ટ આપવામાં આવે છે. એમનો અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે, અને લક્ષ્યાંક વધારીને રૂપિયા 3,643 અહીંયા કરવામાં આવે છે. એમનું માનવું છે કે જે ટ્રેક્ટર ડિમાન્ડ અને સામે જે માર્જિન છે એ પોઝિટિવ તેઓ કહી રહ્યા છે. ઓટો સેગમેન્ટ માર્જિન પણ મજબૂત છે એવું એમનું માનવું છે. નેક્સ્ટ જોઈશું તો GSનો મહિન્દ્રા ઉપર રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે, અને લક્ષ્યાંક રૂપિયા આપણને 3,800 અહીંયાથી આપી રહ્યા છે. સામે એમનું માનવું છે ઓટો અને ટ્રેક્ટર
ઇબિટમાં સારું પરફોર્મન્સ છે. ઇબિટ એટલે કે ઇક્વિટી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, એની પહેલાંની જે રકમ હોય છે એમાં કંપનીએ સારું પરફોર્મ કર્યું છે દરેક સેગમેન્ટમાં. અને ઓટો સેગમેન્ટ માર્જિન પણ અહીંયાથી મજબૂત છે. Q4માં અને નાણાકીય વર્ષ 2026માં વોલ્યુમમાં હજુ પણ વધારો થશે કે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, જેના કારણે આવકમાં ઇમ્પેક્ટ જોવા મળશે, આવક સારી રહેશે, ઓવરઓલ નફામાં ઇમ્પેક્ટ જોવા મળશે એવું એમનું માનવું છે. એટલે જીએસએ પણ અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ જોઈશું તો CLSAનો રિપોર્ટ છે. મહિન્દ્રા ઉપર આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક ₹3,510 આપવામાં આવે છે. એમનું માનવું છે કે ઓલ ટાઈમ હાઈ જે છે ઇબિટ એ માર્જિન હાંસિલ કરશે. 9.7 એટલે કે હાંસિલ કર્યા છે અને સામે હજુ પણ સારું પરફોર્મ કરશે. અને ટ્રેક્ટર સેગમેન્ટમાં મજબૂતી હજુ પણ આવનારા સમયમાં જોવા મળશે અને અત્યારે પણ જોવા મળી રહી છે એવું એમનું માનવું છે. એટલે કે દરેક આપણે જોયું ને 4 જે બ્રોકરેજ આવશે એવું માની રહ્યા છે કે એમને કંપની દરેક સેગમેન્ટમાં સારું કરી રહી છે. ઓટો સેગમેન્ટમાં સારું પરફોર્મ કરે છે એવી આપણે જોયું છે. BE6 અલગ અલગ મોડલ આવે છે જે માર્કેટને સારો પસંદ આવે છે. ટ્રેક્ટર સેગમેન્ટ છે કે જેમાં પણ તેમનું પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને એ જ કારણથી દરેક અહીંયાથી સારી એવું આપણને પોઝિટિવ કાં તો ન્યુટ્રલ રેટિંગ આપે. કોઈના તરફથી અહીંથી સેલની સલાહ નથી આપવામાં આવી. નેક્સ્ટ વાત કરીશું તો LIC ઉપર કંપનીના પરિણામ આવે છે. ગોલ્ડમેન સેસ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. એનું લક્ષ્યાંક ₹816 આપવામાં આવે છે. એમનું માનવું છે કે માર્જિન ઘટ્યા છે, સરેન્ડર પે આઉટ વધ્યા છે અને સામે જે માર્જિન વધારવા પર એથી ફોકસ કરશે ખાસ કરીને કંપની. એટલે કે માર્જિન કંપનીના ઘટ્યા છે એ વધારવા પડશે અને કંપનીને જે સરેન્ડર એટલે કે કોઈએ બી LIC જે લીધેલી હોય એમનો જે પીરિયડ હોય એ પીરિયડ પતવાની પરંતુ એની પહેલાં તેઓ સરેન્ડર કરી દેતા હોય, એની જે અમાઉન્ટ છે એ વધી રહી છે. એટલે કે નંબર ઓફ જે ક્લાયન્ટ છે એમના એ વધી રહ્યા છે, જેના કારણે એથી ઇમ્પેક્ટ જોવા મળી છે. ગોલ્ડમેન સેસ અહીંયાથી રિપોર્ટ આવી છે ઓલા ઇલેક્ટ્રિક ઉપર, એમનું અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹70 આપવામાં આવે છે. એમનું માનવું છે કે આવક જે છે અનુમાન કરતાં ઘણી સારી આવી છે. સર્વિસ નેટવર્ક સુધારો પણ અહીંયાથી કંપનીનું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. કારણ કે આપણે જોયું તો ઘણી એવી કંપનીને ફરિયાદ 10,000થી પણ વધારે કંપની ફરિયાદ અહીંયાથી આવી હતી કે જેના ઉપર ખાસી એવી આપણને ડિબેટ પણ જોવા મળી હતી અને માર્કેટમાં કરેક્શન પણ જોવા મળી. એટલે અહીંયા પણ માની રહ્યા ગોલ્ડમેન સેસ કે કંપનીએ એમનું જે નેટવર્ક સર્વિસ છે એને સુધારો પર ફોકસ આપવું જોઈએ અને ખરીદવાની સલાહ અહીંયાથી આપવામાં આવે કારણ કે એમનું આવક છે અનુમાનથી સારી આવી છે. નેક્સ્ટ જોઈશું તો ઓલા ઇલેક્ટ્રિક ઉપર જ આપણને સિટીનો પણ રિપોર્ટ આપવામાં આવે છે. અહીંયા જે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹85 આપી રહ્યા છે. અનુમાનથી ઓછા ઇબિડા છે, એટલે કે ઇબિડા એમના ઓછા માર્કેટમાં એક્સપેક્ટેશન હતી ત્યાં માર્કેટે મિસ કર્યું છે. બીજું જે વોરંટી કોસ્ટ વધવાથી વન ટાઈમ ઇમ્પેક્ટ આપણને અહીંથી જોવા મળી છે. હવે એટલે વન ટાઈમ ઇમ્પેક્ટ તેઓ મારી રહ્યા છે એટલે ઓવરઓલ અહીંયાથી તેઓ નેગેટિવ નથી જોઈ રહ્યા, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ ₹85 ટાર્ગેટ આપવામાં આવે છે. અનંતરાજ ઉપર નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. એમનું માનવું છે કે ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક ₹618 આપવામાં આવ્યા છે અને એમનું માનવું છે કે જે કેશ ફ્લો મજબૂત રહેશે કંપનીનો અને કોઈ બી કંપની માટે કેશ ફ્લો એટલે ઘણો સારો મજબૂત રહે તો કંપની ઓવરઓલ એમની જે બેલેન્સ શીટ મજબૂત કહી શકાય એમ કહી શકાય. બીજું એમની જે લોન્ચ પાઇપલાઇન છે એ સારી છે અને સામે તેમના ડેટા સેન્ટર અને ક્લાઉડ ટાર્ગેટ એક્ઝિક્યુટ અહીંયાથી થઈ શકે છે એવું એમનું માનવું છે. લઈ આવે તેઓ ન્યુટ્રલ રેટિંગ સાથે 618 રેટિંગ આપી રહ્યા છે. બીજું અહીંયાથી ઇન્સ્યોરન્સ કંપની ઉપર રિપોર્ટ આપવામાં આવે છે CLSA તરફથી. ખાનગી ઇન્સ્યોરન્સનો APE ગ્રોથ વાર્ષિક 19% રહ્યો છે અને સામે જાન્યુઆરી HDFC લાઈફ માટે સૌથી સારો રહ્યો છે. જે આપણે હમણાં ગેસ્ટ સાથે પણ આપણે યજ્ઞેશ સર સાથે બી વાત કરીને તમને પણ માહિતી આપી કે ઓવરઓલ પ્રાઇવેટ છે એમને સારું પરફોર્મ કર્યું છે, જ્યાં સરકારીમાં ક્યાંક ને ક્યાંક પ્રેશર જોવા મળ્યું. ICICI પ્રુડેન્શિયલ અને મેક્સ લાઈફનું પ્રદર્શન એવરેજ જોવા મળ્યું છે, પરંતુ HDFC તેઓ ખાસ કરીને હાઇલાઇટ કરી રહ્યા છે. સન ટીવી ઉપર CLSAનો રિપોર્ટ આવ્યો છે જેમાં તેઓ હોલ્ડર રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેઓ ઘટાડે છે પરંતુ 670ના લક્ષ્યાંક કર્યા છે. હવે એમનું કહેવું છે કે જે આવક એ માર્કેટમાં જે અનુમાન હતું એના કરતાં ઓછી જોવા મળી છે અને સામે જે જાહેરાતથી આવક ઘટી છે એટલે કે કંપની જે એડવર્ટાઇઝમેન્ટ કરી છે એના કારણે એમનો જે એક્સપેન્સ ખર્ચ વધ્યો છે માર્કેટિંગ એક્સપેન્સ ખર્ચ, જેના કારણે ઓવરઓલ ઇમ્પેક્ટ એમના ઇન્કમમાં જોવા મળી છે અને સબસ્ક્રિપ્શન પણ સામે ઘટ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે સારી એવી પરંતુ સામે સબસ્ક્રિપ્શન વધવા જોઈએ જે કંઈક ઘટ્યા છે એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ એમને જોવા મળી, જેના કારણે તેઓ વેચવાની નહીં પરંતુ ખરીદીની પણ સલાહ નહીં આપી રહ્યા, હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા અને લક્ષ્યાંક ₹670 આપી રહ્યા છે. તો સર સૌથી પહેલાં તમારી સાથે ઓલા ઇલેક્ટ્રિકની વાત કરવા માંગીશ કારણ કે સર આ સ્ટોક જોયો તો જ્યારે IPO આવ્યો બાદ 100% ગેઇન આપણને સ્ટોકમાં જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ 70થી 150 ઉપર આપણને સ્ટોકમાં હાઈ બનતા જોવા મળે છે, પરંતુ 150 બાદ જે એમના જે સર્વિસના જે ઇસ્યુ આવવા લાગ્યા ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો કન્ટિન્યુ વન વે આપણને એથી વેચવાલી જોવા મળી અને 70ની નીચે સ્ટોક આવી ગયો. અમુકે 70ના લક્ષ્યાંક આપ્યા, અમુક 85ના આપ્યા છે. એમનું કહેવું છે કે આવક સારી આવી છે પરંતુ સામે એમનો જે એક સર્વિસ છે એમાં ક્યાંક ને ક્યાંક સુધારાની જરૂરત છે એવું હજુ બ્રોકરેજ હાઉસ પણ માની રહ્યા છે. તો સર તમારો શું વ્યૂ છે ઓલા ઇલેક્ટ્રિકનો? લાગે છે કે આ જે ઘટાડો આવ્યો છે એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી સર જોવું છે ઓલા ઇલેક્ટ્રિક? જે રીતે ઓલા ઇલેક્ટ્રિકમાં આપણે ન્યૂઝ જોયા હતા સર્વિસ રિલેટેડ અને ઓવરઓલ એક જોયું કે એક નેગેટિવ માર્કેટિંગ જોવા મળ્યું હતું, એક નેગેટિવ બ્રાન્ડિંગ થઈ ગયું બાય ડિફોલ્ટ, જેની અસર આપણને સ્ટોક પ્રાઇસ પર પણ જોવા મળી. ઇવન સ્ટોકના જે પરિણામ ક્વાર્ટર નંબર્સ પણ જોવા મળી રહ્યા છે
ઇમ્પ્રુવમેન્ટ તો છે, પણ જે રીતનું એક હોવા જોઈએ એ રીતના પણ નથી જોવા મળી રહ્યા. જે લાસ્ટ ક્વાર્ટર નંબર્સ આપણે જોઈએ છે, જે ખાસ કરીને બોટમ લાઇન જે નંબર્સ જોવા મળી રહ્યા છે, મારા હિસાબે ટેકનિકલી જોઈએ તો નીચેમાં 66 રૂપિયા પાસે, 66 થી 65 રૂપિયા પાસે એક લો બનાવ્યો હતો નવેમ્બર મહિનામાં, અને આપણે શરૂઆતમાં જોયું જાન્યુઆરીમાં પણ આ લેવલ્સ પર લો જોયા હતા. એ લેવલ્સથી એક રિકવરી જોવા મળી. તો શોર્ટ ટર્મની અંદર ઓલા ઇલેક્ટ્રિકની અંદર 66 રૂપિયા પાસે સપોર્ટ છે, પરંતુ બહુ સિગ્નિફિકન્સ નથી લાગી રહ્યો, કારણ કે અગેન બહુ ઓછા સમયની અંદર આપણને 66ના સપોર્ટ પાસે ફરીથી સ્ટોક પ્રાઇસ જોવા મળી રહ્યો છે. તો મારા હિસાબે 66, 65 એક બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન છે. અગર આ બ્રેક નથી થતો શોર્ટ ટર્મમાં તો એક પોસિબિલિટી છે કે રિકવરી જોવા મળે. તો મારા હિસાબે અત્યારે તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ખરીદદારીની અત્યારે કોઈ સલાહ નથી. ઓકે, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે કે ખરીદીની હાલ અહીંયાથી કોઈ સલાહ નથી બની રહી. ફરીથી નીચલા સ્તરથી માર્કેટમાં સારી એવી રિકવરી જોવા મળી છે અને નિફ્ટી ફરીથી 23,500ની તરફ આપણને આવતો જોવા મળે છે. એટલે કે નીચેની તરફ 23,400 સપોર્ટ આપી રહ્યા છે પુટ રાઇટર્સ અને ઉપરની તરફ છે કે 23,500 કોલ રાઇટર્સ, કે જ્યાં આપણને અવરોધ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે અહીંયાથી 23,500 આપણે બીટ કરી રહ્યા છે કે 23,400, પરંતુ જો 23,400 નીચે આપણે પાર કરીએ છીએ, તોડીએ છીએ, તો સ્વાભાવિક છે કે માર્કેટમાં અહીંયાથી ઘણી કમજોરી આપણને જોવા મળી શકે છે. હવે સારું, નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીએ, સ્ટોક સ્પેસિફિક કે ડિલિવરી, કે કંપનીના પરિણામ આવે હતા. પરંતુ સર અહીંયા કંપનીના જો પરિણામની વાત કરું તો કંપની નફો સારો એવો વધ્યો છે, 11 કરોડથી વધીને 25 કરોડ. આવક પણ ફ્લેટ ઓલમોસ્ટ પોઝિટિવ જોવા મળે છે, 8.4% વધી. ઇબિટા 6.2% ઘટ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે. એટલે કે કંપની ટોપ લાઇન બોટમ લાઇન તો સાચવી લીધું, પરંતુ ઓપરેટિંગ નંબરમાં સારી રીતે કમજોરી જોવા મળી છે. સર, એક વખત ડિલિવરી નજર કરો, શું લાગી રહ્યું છે? પરિણામ તો ઘણા સારા જોવા મળી રહ્યા છે તમે કહ્યું એ પ્રમાણે, પરંતુ સ્ટોક આપણે જોઈએ તો એક ટેકનિકલી ડાઉન ટ્રેન્ડમાં છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન ઘણા ટાઈમથી જોવા મળી રહ્યું છે. ઇવન સપ્ટેમ્બર મહિનામાં આપણે ડબલ ટોપ ફોર્મેશન જોયું હતું, અને એનો બ્રેકઆઉટ આપણે જોયો લગભગ ઓક્ટોબરમાં, અને ત્યાંથી વન સાઇડેડ 400ના લેવલ બ્રેક કર્યા અને નીચે આપણે સ્ટોક પ્રાઇસ જોયો તો લગભગ 330 સુધી. ત્યારબાદ 330 પાસે એક બોટમ બનાવવાની સ્ટોકે ટ્રાય કરી, પરંતુ ત્યાંથી પણ સફળતા નહીં મળી અને એ લેવલ્સ પણ આપણે ઇવેન્ચ્યુઅલી બ્રેક કર્યા હતા, અને લગભગ આજે જોઈએ તો 300 રૂપિયા સુધીના લોઅર લેવલ્સ પોસ્ટ કર્યા છે. પરિણામ ઘણા સારા હોવા છતાં પણ આપણે સ્ટોક પ્રાઇસની અંદર હજુ પણ એક નરમાશ જોઈ રહ્યા છે. મારા હિસાબે વેઇટ કરવું જોઈએ. કોઈ નીચેથી રિવર્સલ મળે છે, કોઈ ફોર્મેશન થાય છે રિવર્સલ, ત્યારબાદ એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. પરંતુ જે રીતે અત્યારનું પ્રાઇસ સ્ટ્રક્ચર છે, મને નથી લાગી રહ્યું કે કોઈ સ્ટોકની અંદર અત્યારે કોઈ ઘણો સ્ટ્રોંગ ઉછાળો તાત્કાલિક જોવા મળે. લેવલ સ્પેસિફિક જે ધ્યાન રાખવાનું છે, 300 રૂપિયાનો લેવલ છે એ ખાસું ઇમ્પોર્ટન્ટ છે. 300ની નીચે બ્રેકઆઉટ કરીએ છીએ તો 280 સુધીના ભાવ જોવા મળી શકે છે. એટલે ધ્યાન રાખવું કે 300ના લેવલ્સ હોલ્ડ કરવા જોઈએ. 1 થી 2 ટ્રેડિંગ સેશન આફ્ટર પરિણામ જે આજે આવ્યા છે, આપણે ભાવ 300 હોલ્ડ કરીએ છીએ તો આપણે એક રાહ જોઈશું રિવર્સલ માટે. અત્યારે તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, તો અત્યારે હાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે આપણા માટે ડિલિવરી ઉપર. સર, શિપિંગ કોર્પોરેશન ઉપર પણ નજર કરવી જોઈએ. કંપનીના પરિણામ આવે અત્યારે 191 ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. ઓપનિંગ બાદ સારી એવી તેજી જોવા મળી, પરંતુ ઉપરલા સ્તરથી ફરીથી અહીંયા પણ આપણને દબાણ જોવા મળ્યું છે. કંપનીના સર જો પરિણામ જો વાત કરું તો કંપનીના પરિણામ જે કંપની નફો છે ખાસ કરીને 43.8% ડાઉન સાઇડ, એટલે કે ઘટ્યો છે. આવક પણ ઘટી છે, ફ્લેટ ટુ નેગેટિવ. એબિટા નજર કર્યો તો એ પણ 14.3% ઘટ્યા છે અને માર્જિન પણ સર 31.1%થી ઘટીને 27.2% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ અહીંયાથી નંબર આપણને કમજોર જોવા મળે છે. એક સેગમેન્ટમાં કંપની એથી પોઝિટિવ નંબર સર નથી આપ્યા. સર, એક વખત શિપિંગ કોર્પોરેશનના પણ ચાર્ટ જો તમને લાગી રહ્યા છે કે અહીંયાથી કોઈ ખાસ પોઝિટિવ એન્ટિપિસે જોવા મળી શકે સર? ઓવરઓલ જોઈએ તો સ્ટોક પ્રાઇસમાં એવું કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી. આપણે જોઈએ તો લગભગ 5.5% આજે ગેપડાઉનથી આપણે ઓપનિંગ કર્યું હતું. લોઅર લેવલ્સથી થોડી રિકવરી બતાવી છે, પરંતુ ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ છે 180, 182 એની અરાઉન્ડ જ ટ્રેડ કરી રહ્યા છે અત્યારે શિપિંગ કોર્પોરેશનમાં આપણે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં આવનાર સમયમાં રિવર્સલ જોવા મળી શકે છે, પરંતુ અત્યારે તો એવા કોઈ ડેવલપમેન્ટ નથી જોઈ રહ્યા. સ્ટોકમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 180, 175ની વચ્ચે સ્ટ્રોંગ સપોર્ટ રહેલો છે. પ્રિવિયસલી જાન્યુઆરી 2024 જાન્યુઆરીમાં આ લેવલ્સ પર કન્સોલિડેશન જોયું હતું, ત્યાં બ્રેકઆઉટ જોવા મળ્યો હતો, અને આપણે અત્યારે એ જ લેવલ્સ હોલ્ડ કરી રહ્યા છે. તો 180 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે એસસીઆઈ માટે. મારા હિસાબે વેઇટ કરવું જોઈએ. અહીં કોઈ રિવર્સલ મળે છે ત્યારબાદ પ્લાનિંગ કરી શકાય બાય માટે. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ.
ઓકે, અત્યારે હાલ વેઇટ એન્ડ વોચ જ કરવું જોઈએ. આ વાતથી આપણે શિપિંગ કોર્પોરેશન ઉપર સર નેક્સ્ટ નજર કરીએ આપણે સર ઓઇલ ઇન્ડિયા ઉપર કે કંપનીના જે ક્વાર્ટરલી નંબર આવ્યા પણ અહીંયા પણ સર આપણને ઘટાડો જોવા મળ્યો. તો કંપનીનો જે નફો ઓવરઓલ ઘટ્યો છે, આવક જોઈએ તે પણ આપણને ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળી. સામે કંપનીના EBITDA પણ ઘટ્યા હતા ઓલમોસ્ટ 2.3%, પરંતુ માર્જિન અહીંયા પણ ઘટ્યા છે. અને સર માર્જિનનો ઇસ્યુ સર આપણે જોઈએ તો ઓવરઓલ દરેક કંપનીના આપણને Q3માં જોવા મળે છે. ભાઈ કોઈ બી સેક્ટરથી હોય, ફાર્મા હોય, FMCG હોય કે રિયલ એસ્ટેટ હોય, કે આપણે સર જોઈએ તો 10માંથી 7થી 8 કંપની એવી હોય કે એમાં આપણને માર્જિનમાં ઇસ્યુ એટલે જોવા મળે. એટલે એનો મતલબ તે થયો કે ભલે કંપની નફો ગમે એટલો ઓછો આવશે માર્જિન, પરંતુ લોકો બિઝનેસ કરવા રેડી છે, ભલે હાલ પૈસા મળે કે ના મળે એનો મતલબ તો આપણને ના થયો. પરંતુ અહીંયા પણ આપણને ઓઇલ ઇન્ડિયાની જે વાત કરીએ એમાં પણ સર માર્જિનમાં પ્રેશર જોવા મળીએ. ટોપ લાઇન બોટમ લાઇન તો કંપનીએ નથી જ કર્યું બરાબર, પરંતુ માર્જિનમાં પણ પ્રેશર છે. એક વખત સર એના પણ ચાર્ટ જો કોઈ અહીંયાથી લાગે સર કે પોઝિટિવિટી આપણને જોવા મળી શકે સર? ઓઇલ ઇન્ડિયામાં પણ જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડેડ સ્ટોક છે. ઘણા સમયથી જોઈએ છે, લગભગ છેલ્લા 3 થી 4 મહિનામાં લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન થી ટ્રેડ કરી રહ્યો છે, અને આપણે સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ કહીએ છીએ. કન્ટિન્યુઅસલી જોઈએ તો 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે જ્યારે સ્ટોક આવ્યો છે ત્યાંથી વેચવાલી જોવા મળી છે. ઇવન આપણે જોયું જાન્યુઆરી મહિનામાં પણ લગભગ 480-485ના લેવલ્સ આપણે જોયા હતા 490 સુધી. આ એક ઇમ્પોર્ટન્ટ રેન્જ છે. 50 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ હતી ત્યાં, અને સફળતા નહીં મળી સ્ટોકને ઉપર બ્રેકઆઉટમાં, અને નીચે આપણે ફરીથી લેવલ જોયા લગભગ 400 રૂપિયા સુધીના. અત્યારે પણ આપણે ઓલમોસ્ટ 409-410 પાસે ટ્રેડ કરી રહ્યા છે. તમે કહ્યું એ પ્રમાણે માર્જિન્સનો આપણે જોયું છે કે ઘણો ઘટાડા જોવા મળે છે ઘણી બધી કંપનીઝમાં. આ કંપનીમાં પણ આપણે જોઈએ, અને એને લીધે ઘણીવાર આપણે જોતા છે કે બોટમ લાઇન પર પણ ખાસો એવો ફરક પડતો હોય છે. અને સ્ટોક સ્પેસિફિક આપણે લેવલ સ્પેસિફિક જોઈએ તો મારા હિસાબે એક હજુ પણ ડાઉન ટ્રેન્ડેડ સ્ટોક છે. નીચેમાં હજુ પોસિબિલિટી છે કે લગભગ 360-370ના લેવલ્સ આપણને ઓઇલ ઇન્ડિયામાં આવતા જોવા મળી શકે છે, જેના એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર્મ થયા હતા પ્રિવિયસલી જૂન જુલાઈ મહિનાની અંદર. તો હજુ જગ્યા છે કે સ્ટોક નીચે જઈ શકે છે, તો અત્યારે તો અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો એઝ ઓફ નાઈ અવોઇડ કરવાની અહીંયા પણ તમને સલાહ બની રહી છે. ઓઇલ ઇન્ડિયા જેની ઉપર નજર કરવી જોઈએ. સર મીડિયા સેક્ટર ઉપર નજર કરીએ તો આજે થોડીક આપણને ત્યાં કમજોરી જોવા મળી છે 1%થી વધારે, પરંતુ હવે એમાં ખાસ કરીને સન ટીવી નેટવર્ક ઉપર નજર કરવા માંગીશ. 3.5% ઘટાડો છે સ્ટોકમાં. સર આપણે જોઈએ તો લાસ્ટ ડિસેમ્બર એટલે કે 2023 ડિસેમ્બરમાં આપણે 780ના કંપનીએ હાઈ બનાવ્યા હતા, પરંતુ ત્યાંથી સર વન વે વેચવાલી જોવા મળી છે. અને સર ડેઇલી ચાર્ટમાં આપણે નજર કરીએ તો કન્ટિન્યુ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને જ આપણે ટચ કર્યું. એક બી વખત 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અહીંથી ટચ નથી કર્યું, અને અત્યારે હાલ નવા લો બનાવ્યા 600 ને આજુબાજુ નીચે, પણ નીચલા સાથે થોડીક ખરીદી પર જોવા મળી છે. પરંતુ આ જે ખરીદી જોવા મળી કેટલી સસ્ટેનેબલ સર? કારણ કે કન્ટિન્યુ હજુ પણ સર ડાઉન ટ્રેડમાં સ્ટોક જોવા મળે છે, તો કોઈક અહીંયાથી ખરીદી ઓપોર્ચ્યુનિટી જોઈ છે કે અહીંયા પણ સર અવોઇડની સલાહ રહેશે સર સન ટીવી? યોમિક ઓવરઓલ જે નિફ્ટી મીડિયા છે ઇન્ડેક્સની વાત કરીએ તો વ્યૂ નેગેટિવ છે, બેરિશ વ્યૂ છે. ઓવરઓલ જોઈએ તો અંડર પરફોર્મર રહ્યું છે અમંગ ઓલ ધ સેક્ટર્સ. જોઈએ સૌથી વીક સેક્ટર રહ્યું છે. અને આપણે જે લગભગ જૂન જુલાઈ મહિનામાં જે પરિણામ જોયા હતા જૂન મહિનામાં લોકસભા ઇલેક્શનના, તો ઇન્ડેક્સની અંદર પણ એ જે લો પોસ્ટ હતા એની નીચે આપણે ટ્રેડ કરી રહ્યા છે. ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ કહી શકીએ એને. અને મારો વ્યૂ શોર્ટથી મીડિયમ ટર્મ મીડિયા સેક્ટર માટે નેગેટિવ છે. સન ટીવીની વાત કરીએ તો ખાસો વોલેટાઇલ સ્ટોક છે, અને છેલ્લા ઘણા સમયથી આપણે જો ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. એક્ઝેક્ટલી 50 દિવસની મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સ્ટોક ઘણો દૂર છે અત્યારે, અને લોઅર લેવલ્સ પોસ્ટ કર્યા છે અરાઉન્ડ લગભગ 590-600ની પાસે. તો એક ઓલમોસ્ટ જોઈએ તો એક ઓલરેડી એક્સટેન્ડેડ મૂવ છે, સ્ટ્રેચ થઈ ચૂકી છે સ્ટોક. એક ઓવરસોલ્ડ ટેરેટરી કહી શકીએ આપણે. એક એક્સપેક્ટેડ છે કે બાઉન્સ આવી શકે છે, પણ એક ઇમ્પલ્સિવ મૂવ કહી શકાય. એક બાઉન્સ બેક કહીએ જેને આપણે ડેડ કેટ બાઉન્સ પોસિબલ એવું લાગી રહ્યું છે. તો એ મને નથી લાગી રહ્યું કે આ ડેડ કેટ બાઉન્સમાં લોંગ માટે પાર્ટિસિપેટ કરીએ. અગર કોઈનો વ્યૂ શોર્ટથી મીડિયમ ટર્મનો છે, શોર્ટ ટર્મ ટ્રેડર્સ ડેફિનેટલી એક સ્ટોપલોસથી એને પાર્ટિસિપેટ કરી શકે છે. પરંતુ ઓવરઓલ મારા હિસાબે અત્યારે તો સ્ટોકમાં વેઇટ કરવું જોઈએ, અને હાલ પૂરતો તો અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો અહીંયા પણ અવોઇડની સલાહ બની રહી છે આપણા માટે સન ટીવી, કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર હોવી જોઈએ. નિફ્ટીમાં 23,423 ઉપર એટલે કે દિવસના ન્યૂનતમ સ્તર ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે. હવે 23,400 લેવલ કેટલું જળવાય છે એની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. આવો ક્વિક એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ કયા સ્ટોક છે કે બીજા આજે બજિંગ જોવા મળી શકે એની ઉપર નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો આવો નેક્સ્ટ સ્ટોક આપણે નજર કરીએ તો એ છે આપણા કાઉન્ટર ઉપર વાટેક વાબાગ. કંપનીના જે પરિણામ અહીંયા આવ્યું તો અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી રહી છે. કંપની નફો 11.6% વધ્યો, 62 કરોડથી વધીને 70 કરોડ આવ્યો. સામે કંપનીની આવક પણ વધી 15%,
પરંતુ જે કંપનીના જે EBITDA છે એમાં પરફોર્મન્સ જોવા મળ્યું 15%, પરંતુ માર્જિન છે અહીંયા પણ આપણને કમજોરી જોવા મળી. 14% ઘટીને 12.4% જોવા મળી રહી છે. અને સ્ટોકમાં પણ આજે આપણને એક્શન જોવા મળી રહી છે. સર, એક વખત નજર કરો વાટેક વાબાગના ચાર્ટ કેવા લાગી રહ્યા છે સર? વાટેકની અંદર જોઈએ તો નીચેથી એક સ્ટ્રોંગ રિકવરી જોઈ છે. જાન્યુઆરી મહિનામાં લો પોસ્ટ કર્યો હતો અને એની પહેલા આપણે જોઈએ તો જે હાઈ પોસ્ટ કર્યા હતા 2930 2940 પાસે, અને જાન્યુઆરીમાં એક લો પોસ્ટ કર્યો હતો. ત્યાંથી એક બાઉન્સ સ્ટોકની અંદર જોવા મળી રહ્યો છે. જે રીતે સ્ટોક પ્રાઇસમાં વીકલી ટાઈમ ફ્રેમ પર પણ નજર નાખીએ છીએ, ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજ પર એક સપોર્ટ લીધો હતો અને ત્યાંથી બાઉન્સ જોવા મળ્યો આપણને લાસ્ટ ટુ લાસ્ટ વીકની અંદર. અને જે રીતે આજે એક મૂવ જોવા મળી રહ્યો છે, મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક શોર્ટ ટર્મની અંદર એક બોટમ ફોર્મેશનના ફેઝમાં છે. પોસિબલ છે કે અહીંયાથી એક રેન્જ ફોર્મ કરે અને એક સાઇડવેઝ કન્સોલિડેશન બતાવે છે, તો ઘણા સ્ટ્રોંગ સિગ્નલ્સ કહી શકાય વાટેક વાબાગની અંદર. લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવાનું છે. ઉપરની અંદર 1550 એક 50 પોઈન્ટનો બેન્ડ છે. મને એવું લાગી રહ્યું છે કે રેઝિસ્ટન્સ રહેશે શોર્ટ ટર્મમાં. અને નીચેની અંદર લગભગ 1300 રૂપિયા પાસે 1280 થી 1300 20 પોઈન્ટનો બેન્ડ, આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તો સ્ટોક અગર નીચેના લેવલ્સ પર જોવા મળે છે 1300-1350ની વચ્ચે, તો ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટેની. મારા હિસાબે જે રીતે વીકલી ટાઈમ ફ્રેમ પર શોર્ટ ટર્મમાં એક બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, સ્ટોક નેક્સ્ટ ફ્યુ ટાઈમની અંદર, નેક્સ્ટ ફ્યુ મંથ્સની અંદર લાગી રહ્યું છે કે ફરીથી એના પ્રીવિયસ જે હાઈ પોસ્ટ કર્યા હતા 1900ના એ લેવલ્સ બતાવી શકે છે. પરંતુ એ પહેલાં એક કન્સોલિડેશન પોસિબલ છે. તો જેનામાં ધીરજ છે, કન્સોલિડેશનમાં બેસી શકો છો, તો એક ઓપોર્ચ્યુનિટી છે. નીચેમાં 1300ના લેવલ્સ પાસે આવે છે, 1300-1350, ત્યાં એક ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટેની. ઉપરમાં 1900ના લક્ષ્ય માટે. ઓકે, તો જેને મીઠા ફળ ખાવા હોય ધીરજના, એ લોકો અહીંયાથી ખાસ કરીને કન્સોલિડેશન છે, પરંતુ હાલ વેઇટ એન્ડ વોચ કરવાની, એટલે કે હોલ્ડ કરવાની સલાહ છે. અને સરે જેમ લેવલ કીધા એને ત્યાં સુધી તમે અહીંથી હોલ્ડ કરી શકો છો. આ વાતથી વાટેક વાબાગની. સર, એક આઈસા મોટર્સ આજે આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે આજે એના પરિણામ આવવાના છે. M&M આવી ગયા, હીરો મોટોકોપ આવી ગયા, ઘણી બધી ઓટો કંપનીને આવી ગયા. અને હવે આ જે અઠવાડિયું છે પરિણામના સિઝન માટે છેલ્લું અઠવાડિયું છે. હવે એમાં આઈસા મોટર્સના પરિણામમાં જવાના છે. એક્સપેક્ટેશન છે માર્કેટમાં કંઈક એમનો નફો સારો એવો વધશે, પરંતુ એમના માર્જિનમાં ક્યાંક ને ક્યાંક પ્રેશર જોવા મળી શકે એવું એક માર્કેટમાં એક્સપેક્ટેશન છે. હવે હું ચાર્ટ સર નજર કરું ને તો જાન્યુઆરીમાં સ્ટોકમાં ઓલમોસ્ટ 10%ની તેજી આપણને જોવા મળી છે. પરંતુ જે હાઈ બનાવ્યો તો 5600ની નજીક, તે ત્યાંથી ઉપરથી થોડુંક વેચાણ જોવા મળે છે. કન્ટિન્યુ છેલ્લા 5-6 દિવસથી રેડ કેન્ડલ તો બની રહી છે. અને એક વખત આપણને 5330, જેની 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 1 ડે ચાર્ટમાં, ત્યાંથી થોડોક સપોર્ટ લીધો. પણ અત્યારે 5380, એટલે કે ઓલમોસ્ટ 2% દૂર છે એનાથી. તો આ કેટલા ચાન્સીસ છે કે એની જે આ જે EMA છે સચવાઈ રહેશે અને જે પરિણામ આવ્યા બાદ, પરંતુ એની અગાઉ આપણે જોઈએ કે કોકને ટ્રેડ કરવો આઈસર મોટર્સ, તો સર તમને કેવો લાગી રહ્યો છે? યોમિક ડેલી ચાર્ટ્સનું વિવરણ બહુ સ્ટ્રોંગ હતું. તમે કહ્યું પ્રમાણે ઘણા સ્ટ્રોંગ એરિયામાં ટ્રેડ કરી રહ્યો છે. નવા હાઈસ પોસ્ટ કર્યા હતા લગભગ 5600 રૂપિયા પાસે, 5575ના, અને ત્યાંથી આપણે એક છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં નીચે જ આવી રહ્યા છે. પરંતુ પ્રીવિયસલી જે સ્વિંગ હાઈ છે એના સપોર્ટ આપણે લઈ રહ્યા છે લગભગ 5350-60 પાસે. પરંતુ સામે આપણે વીકલી ચાર્ટ્સ પર પણ જોઈએ છે તો એક સ્ટોક ઇમ્પોર્ટન્ટ રેન્જમાં, એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પાસે ટ્રેડ કરી રહ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ સિગ્નલ દર્શાવી રહ્યા છે, નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યો છે. અને લાસ્ટ વીકલી ચાર્ટ જોઈએ લાસ્ટ વીકનો, તો એક રિવર્સલ કેન્ડલ સ્ટિક જોવા મળી છે વીકલી ટાઈમ ફ્રેમ પર. તો મને એવું લાગી રહ્યું છે કે જે રીતે આપણે હમણાં તમે કહ્યું એ પ્રમાણે કે માર્જિન્સમાં બધી જ કંપનીમાં પ્રોબ્લેમ જોવા મળે છે. 10માંથી લગભગ 6 થી 7 કંપનીમાં આપણે માર્જિન્સ ઘટતા જ જોવા મળ્યા. ઇવન સારું ટોપ લાઇન બોટમ લાઇન પરફોર્મન્સ પછી પણ આપણે જોયું કે સ્ટોક પ્રાઇસમાં પણ નરમાશ જોવા મળી રહી છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક પરિણામ આવ્યા બાદ એક થોડુંક રિએક્શનમાં નેગેટિવ સાઇડ જોવા મળી શકે છે. અને જેની અત્યારે જોઈએ તો 20 ડેઝની મૂવિંગ એવરેજ પ્લેસ થઈ રહી છે અરાઉન્ડ 5270-5250 પાસે. અને 5250 પાસે આપણે જોઈએ તો એક પ્રીવિયસલી એક કન્સોલિડેશનની રેન્જ બ્રેકઆઉટ પણ હતી. તો આ લેવલ્સ આવતા જોવા મળી શકે છે આઈશર મોટરમાં. ઓકે, તો આ જે લેવલ છે જે આવતા જોવા મળી શકે છે, ખાસ કરીને આઈસર મોટર્સ, જે તમારા રડાર પર હોવો જોઈએ. સર, સમય થયો છે રજા લેવાનો. આપણે ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી. આપણા તરફથી ડિસ્ક્લેમર. જે અમે કે આપણે ઘણા સ્ટોક્સ શોમાં ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. દર્શક મિત્રોને સલાહ છે કે સ્ટોપ લોસથી જ કામ કરવું, ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ. અને મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર સર, આપનો પણ શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. તો આવો ફરીથી જેમ તમને વાત કરી હતી કે 23,400
આ એક લેવલ છે કે જ્યાં માર્કેટમાં સપોર્ટ મળી શકે છે અને એક્ઝેક્ટ 23,403 જે છે આજના લો બન્યા છે ડે હાઈ. 23,403 થી આપણને 50 પોઈન્ટની રિકવરી જોવા મળી. 23,450 ઉપર કારોબાર કરી રહ્યા છે. બેંક નિફ્ટીમાં પણ જે 50,000નું લેવલ તોડી તો દીધું છે, પરંતુ જે 48,887 થી ત્યાં પણ આપણને 100 અંકની અહીંયાથી આપણને થોડીક રિકવરી જોવા મળી છે. પરંતુ નિફ્ટીમાં છે 23,500નું લેવલ કે જેને ક્લોઝ કરવું એટલે કે એને પાર કરવું ઘણું મહત્વનું રહેશે. અને સામે બેંક નિફ્ટી માટે 50,000નું કે જે લેવલ છે આજના દિવસે આપણને ક્લોઝ થવું ઘણું જરૂરી છે. જો આ બે લેવલ છે સચવાઈ જાય નિફ્ટી અને બેંક નિફ્ટીમાં તો આપણે અહીંયાથી કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ જો આને નીચે આજે પણ જો આપણે ક્લોઝ આપીએ તો ક્યાંક ને ક્યાંક હજુ પણ માર્કેટમાં કમજોરી છે અને તેજીનો મૂડ નથી એવું આપણે અહીંયાથી કહી શકાય. તો આ શોમાં બસ આટલું જ. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.